તો એસે તમે લખવાનું સ્ટાર્ટ કરો ને ત્યારે તમે ટોપિક કયો ચૂઝ કરો છો એના ઉપર બહુ આધાર રાખે તમને માર્ક્સ કેવા મળશે. હું કાયમ કહું છું મારા સ્ટુડન્ટ્સને કે નોકરી છે ને એ મેઇન્સ પાસ કરવાથી મળશે, ફક્ત MCQ પ્રેક્ટિસથી નોકરી નહીં મળે. મેઇન્સની બ્યુટી જ હોય કે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ સારી રીતે તમારી જાતને એક્સપ્રેસ કઈ રીતે કરી શકો એનો જ ખેલ હોય અને એ આપણી સ્પેશિયાલિટી છે. આ ત્રણેય ટોપિક એવા છે કે જેમાં તમારું વાંચન બહુ ન હોય ને તો પણ તમે આરામથી લખી શકો. હવે એમાં રાજી ન થવું, બધા ગપગોળા જ ફેંકશે, એટલે આમાં બધાએ ભરી ભરીને લખ્યું હશે. આવા ટોપિક્સમાં તમારો આન્સર કઈ રીતે અલગ તારવવો બીજા કરતાં, તમારો સ્ટેન્ડ આઉટ કઈ રીતે કરાવવો એસે, એ એક બહુ ટ્રિકી વસ્તુ થઈ જાય. આપણે પાસ થવું છે સમજ. પહેલો ટોપિક છે પ્રેમની મારી વિભાવના, માય કન્સેપ્ટ ઓફ લવ. સેકન્ડ ટોપિક પણ અગેન મસ્ત તમારા રીતે લખાય એવો છે, સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે. નેક્સ્ટ જે વ્યક્તિ મનુષ્યત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકે, હાઉ અ પર્સન કેન અટેન હ્યુમેનિટી. તો પહેલો ટોપિક ઇન્ટરનેશનલ રિલેશન્સનો છે, એથિકલ વેલ્યુઝ ઓફ કન્ટેમ્પરરી ગ્લોબલ પોલિટિક્સ, સાંપત વૈશ્વિક રાજકારણના નૈતિક મૂલ્યો. એના પછીનો ટોપિક છે 21મી સદીમાં મનુષ્ય સામે ઊભા થયેલા શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો. નેક્સ્ટ એસે છે 2050ને ધ્યાનમાં રાખીને ભારતીય મધ્યમ વર્ગીય પરિવારની રોકાણ વિષયક નીતિ, ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ કેવી હોવી જોઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ કોન્ફ્લિક્ટ. નેક્સ્ટ ટોપિક છે 1947 પછી ભારતમાં એવી કઈ ત્રણ ઘટના બની જેનાથી વિચ થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઓફ કન્ટ્રી હેવ ઇન્ફ્લુઅન્સ્ડ ધી ઇમર્જન્સ ઓફ ટુડેઝ ઇન્ડિયા. નમસ્તે મિત્રો, આપણી દર વર્ષની લગભગ 5 વર્ષથી ટ્રેડિશન થઈ ગઈ છે, આપણે જીપીએસસી મેઇન્સનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તમારી પાસે. અને 2023માં જે ઓક્ટોબર મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે મેઇન્સ લેવાની એનું પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ આજથી. આપણે પહેલું પેપર એસે છે જે આપણી સ્પેશિયાલિટી છે. તો હું કાયમ કહું છું સ્ટુડન્ટ્સને કે તૈયારી સ્ટાર્ટ કરો ને ત્યારથી એકચ્યુઅલી મેઇન્સ ઉપર નજર રાખવી જોઈએ. તમે આ વખતે મેઇન્સ આપવાના હો અથવા આવતા વખતે મેઇન્સ આપવાના હો તો પણ પ્રીવિયસ યરના મેઇન્સના પેપર સોલ્યુશન એક વખત જોઈ લો તો તમને ખૂબ સારું રહે. પેપર સ્ટાઇલ કેવી છે અને ઘણા બધા ઓવરલેપિંગ ક્વેશ્ચન, એટલે કે એકમાંથી બીજો ક્વેશ્ચન પ્રકટ થતો હોય એવા ઘણા બધા ક્વેશ્ચન આવી જતા હોય. આ પેપરમાં પણ એક ક્વેશ્ચન છે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાંથી આવી ગયો, બતાવું તમને હમણાં હું. તો એવું ક્યારેય ન માનું કે એકવાર પૂછાઈ ગયું તો બીજી વાર ન પૂછાય. ઘણા બધા પ્રશ્નો બેઠા પૂછાય છે. આપણે એક વિડીયો મૂકેલો છે ડીવાયએસઓની મેઇન્સ એક્ઝામમાં 20માંથી 12 ક્વેશ્ચન પ્રીવિયસ યરના પેપર્સમાંથી પૂછાયેલા, જે આપણી ચેનલ ઉપર ઓલરેડી સોલ્યુશન મૂકેલું હતું. 20માંથી 12, 60% રિપીટ, એટલે ક્લાસ 1ના ક્વેશ્ચન્સ રિપીટ થયા હોય. તો ક્લાસ 1નું જોઈ લો, તમને ડીવાયએસઓ, STI, ફોરેસ્ટ ને એવા બધામાં પણ કામ લાગી શકે. અને ક્લાસ 1 માટે પણ કામ લાગે. પ્રીવિયસ યરના પેપર્સ હંમેશા જોવા જોઈએ. કોઈક ડાયો માણસ સોલ્વ કરીને મૂકતો હોય તો એને મફતમાં લોટરી લાગી કહેવાય, જોવા જ જોઈએ, ક્યારેય ચાન્સ ન મુકાય એ વસ્તુનો. અને હું કાયમ કહું છું મારા સ્ટુડન્ટ્સને કે નોકરી છે ને એ મેઇન્સ પાસ કરવાથી મળશે, ફક્ત MCQ પ્રેક્ટિસથી નોકરી નહીં મળે. અને હવે લગભગ બધી જ એક્ઝામમાં રિટર્નવાળી એક્ઝામ આવતી જ જાય છે. તો એટલા માટે પણ અત્યારથી સ્ટાર્ટ કરો ત્યારથી. તમે જો ફર્સ્ટ યરમાં હો, સેકન્ડ યરમાં હો અને જીપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરતા હો તો પણ ખાસ જોઈ લેવા જોઈએ બધા પેપર સોલ્યુશન. તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન કેવા પૂછાય છે. તમે વાંચતા હો ત્યારે તમારી રડાર એક્ટિવેટેડ રહે કે આ મેં વાંચ્યું, આમાંથી પ્રિલિમ્સમાં કેવો ક્વેશ્ચન આવી શકે ને મેઇન્સમાં કેવો ક્વેશ્ચન આવી શકે. આપણે ક્લાસરૂમમાં તો ભણાવીએ જ છીએ એ રીતે કે આપણે મેઇન્સ પર્સપેક્ટિવથી જ સ્ટાર્ટ કરીએ છીએ. જે લોકોએ આપણા લેક્ચર્સ જોયા હશે, ઇવન બંધારણ લેક્ચર સિરીઝ પહેલાં બીજા લેક્ચરથી જોઈ લેશો, તમને ખ્યાલ આવી જશે કે મેઇન્સ પર્સપેક્ટિવથી કઈ રીતે ભણાય. આપણે જેમ કે કોઈ પણ ટોપિક ઉઠાવીએ તો એનું એનાલિસિસ કરતા હોઈએ, કે જેમ કે પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે તો એની સામે પ્રેસિડેન્શિયલ કેવી હોય વગેરે વગેરે. એકાદો લેક્ચર જોજો, તમને ખ્યાલ આવશે. ન જોયું હોય તો આખી લેક્ચર સિરીઝ જોઈ લેજો, યુટ્યુબ ઉપર પડી છે ફ્રીમાં, 11 લેક્ચર્સ મૂકી દીધા છે. તો આગળ વધીએ આપણે. સૌથી પહેલાં તો પેપર સ્ટાઇલ શું છે. 3 સેક્શન આપ્યા છે, દરેકમાં 3 ટોપિક છે અને 3માંથી 1 લખવાનો છે. એટલે કુલ 9 ટોપિક આપ્યા છે, એમાંથી 3 લખવાના છે. વર્ડ લિમિટ આપી છે આ વખતે થોડીક ઓછી કરી નાખી છે, 800 શબ્દોની જ લિમિટ છે. એટલે તમારે ઓછા શબ્દોમાં તમારી વાત વધુ સારી રીતે કહેવી પડે. મેઇન્સની બ્યુટી જ હોય કે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ સારી રીતે તમારી જાતને એક્સપ્રેસ કઈ રીતે કરી શકો એનો જ ખેલ હોય અને એ આપણી સ્પેશિયાલિટી છે. ઓકે, 2 વખત UPSC મેઇન્સ આપેલો છું, દિલ્હી યુનિવર્સિટી પાસ આઉટ છું.
અને અત્યારે યુપીએસસી મેઇન્સના સ્ટુડન્ટ્સને ઓનલાઈન કોચિંગ પ્રોવાઈડ કરું જ છું, દિલ્હીના સ્ટુડન્ટ્સને. તો એ મારી સ્પેશિયાલિટી છે. ઓકે, અને આપણે પાસ થયેલા સ્ટુડન્ટ્સના પેપર્સ હું 10 સ્ટુડન્ટના ફ્રીમાં ચેક કરી દઉં છું. મેઇન્સવાળી આન્સર સિરીઝ, જે લેક્ચર સિરીઝ શરૂ કરવાનો એક મારો હેતુ એ પણ છે કે છોકરાઓ બીતા બહુ હોય છે રિટર્ન એક્ઝામથી. અને બીજું, મારા 25 સ્ટુડન્ટ્સ મેઇન્સ લખી ચૂક્યા છે છેલ્લા 2 વર્ષમાં. મેં એ લોકોના આન્સર્સ જોયા. મને ગુજરાતના છોકરાઓ યુપીએસસી કેમ પાસ નથી કરતા મને ખ્યાલ આવ્યો કે બહુ ખરાબ લેવલ હોય છે, ફેક્ચ્યુઅલ જ લખે છે, એનાલિટિકલ સ્કિલ હોતી જ નથી. એનું કારણ છે મોટાભાગના ગુજરાતના ઇન્સ્ટિટ્યૂટ્સ ગોખણપટ્ટી જ કરાવે છે, એનાલિટિકલી ભણાવતા જ નથી. તો એમાં તમારો વાંક નથી. તો લગભગ પાસ થયેલા હું દર વર્ષે 10 સ્ટુડન્ટ્સને તો ફ્રીમાં તમારા પ્રીવિયસ પેપર, મીન્સ જેણે પ્રિલિમ્સ પાસ કરેલી છે અને મેઇન્સ પાસ ન થઈ શકી, શું કામ ન થઈ, તો હું 10 સ્ટુડન્ટને તો ફ્રીમાં ઇવેલ્યુએટ કરી દઉં છું દર વર્ષે. તો મારી પાસે ઇવેલ્યુએટ કરાવવા હોય તો નંબર અહીંયા નીચે ફ્લેશ થઈ ગયો હશે, કોન્ટેક્ટ કરી શકો છો ઓફિસમાંથી. તો એ ફેસિલિટી આપીએ છીએ. તમારા કોઈ ફ્રેન્ડ્સ પણ હોય તો કહી શકો છો. એટલે ખાસ મેઇન વસ્તુ જ છે, કી પોઈન્ટ જ હોય, તમે ક્યાં શબ્દો વેસ્ટ કરી નાખો છો. ઓછામાં ઓછા શબ્દોમાં વધુ સારી રીતે તમારી વાત કઈ રીતે કહી શકતા હતા. ક્યાંક તમે કંટ્રોવર્સી કરી નાખી જે જરૂર નહોતી, કોઈ જરૂરી પોઈન્ટ ચૂકાઈ ગયો હોય એ માફ છે, હજી સમજજો. પણ તમે ખોટ ન લખવાનું લખી નાખો ને, એનાથી તમારી ઇમ્પ્રેશન બહુ નેગેટિવ પડે. અને એક એક્ઝામની ભરતી છોકરાએ હાઈકોર્ટમાં અટકાવી દીધી છે કે માર્ક્સ બહુ ઓછા મળ્યા છે ને ફલાણું છે ને છબરડો છે ને. સાહેબ, માર્ક્સ કઈ રીતે આપવા એ જીપીએસસી નક્કી કરવા દો, એ તમે નક્કી નહીં કરો. એનું એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રેશન હોય, એનો એક વહીવટી વિવેક હોય કે કોઈ વર્ષે બધાને વધુ માર્ક મળ્યા હોય, કોઈ વર્ષે બધાને ઓછા માર્ક મળી શકે. ઓકે, તમને એવું ડાઉટ લાગતું હોય કે મારી આ ફલાણી ભરતીમાં મને બહુ ઓછા માર્ક મળ્યા હતા એટલે હું પાસ નથી થયો, તો એકવાર ચેક કરાવી જોજો. ઓકે, આપણે ચેક કરી દઈશું કે તમારો આન્સર જેન્યુઇનલી સારો હતો ને ઓછા માર્ક મળ્યા છે, કે પછી તમારા આન્સરમાં જ દમ નહોતો ને તમે તમારી જાતે બહુ 30 માર્કા સમજો છો. ઓકે, મેં મોસ્ટ ઓફ એવા પેપર જોયા છે કે છોકરા આવીને એમ કે સર આમાં મને 25 મળવા જોઈતા હતા ને 12 મળ્યા. મને એમ થાય 12 ઘણા બરાબર છે, ઓકે છે. દાસા સાહેબની જીપીએસસી માર્ક્સ આમ છૂટા દિલથી આપતી હતી. તો આ વખતે બની શકે સ્ટ્રિક્ટ ચેકિંગ કર્યું હોય, બની શકે આપણામાં એક વખત આત્મમંથન કરી જવું બીજા ઉપર વાંક દીધા કરતા. ઓકે, બીજી એક ખાસ વસ્તુ, એસે તમે લખવાનું સ્ટાર્ટ કરો ને ત્યારે તમે ટોપિક કયો ચૂઝ કરો છો એના ઉપર બહુ આધાર રાખે તમને માર્ક્સ કેવા મળશે. એ આપણે દરેક સેક્શનમાં દરેક ટોપિકનું એનાલિસિસ કરશું અને પછી હું પાછું તમને સેક્શનનું એનાલિસિસ કરીશ કે જીપીએસસી અને યુપીએસસી બંનેની આદત છે. અમુક ટોપિક એ લોકો બહુ પોપ્યુલર ટોપિક આપે જેના ઉપર કોઈ પણ લખી શકે, જેનું વાંચન નથી ને તો પણ લખી શકે. બીજો એક ટોપિક એવો હોય જેના ઉપર ઓછા લોકોએ લખ્યો હશે, તો તમારે છે ને પહેલાં સેક્શન જોવાનો, ત્રણેય ટોપિક જોવાના અને એ વસ્તુ નક્કી કરવાની કે આમાંથી પોપ્યુલર ટોપિક કયો છે, વધુ કયા લોકોએ એસે લખ્યો હશે. તમે સમજજો, તમે પેપર ચેકર છો અને તમે પેપર્સ ચેક કરો છો અને એક જ ટોપિક વારંવાર આવે છે તો સીધી વાત છે તમને એક નોર્મલ ફટીગ આવશે, તમને કંટાળો આવશે એનો એ ટોપિક વાંચીને. હવે એ ટોપિકમાં તમારો એસે સ્ટેન્ડ આઉટ કરવો, બીજા કરતાં અલગ તારવવો, બીજા કરતાં જાજા માર્ક લેવા, એ અઘરા થઈ જાય. તો શું કરવું, એક ટ્રીક ખાસ એ હોય કે જે ટોપિક ઉપર ઓછા લોકોએ લખ્યો હોય, જે ઓછા લોકોની સ્ટ્રેન્થ હોય એવો જો તમે લખી નાખો તો સારા માર્ક મળી જાય. પણ એમાં એક કન્ડિશન છે, ફક્ત અલગ ટોપિક લખવા ખાતર અલગ ન લખવો, એમાં તમને તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર હોવી જોઈએ. ઘણીવાર ટોપિક અલગ હોય, મને ખબર છે કે આના ઉપર બહુ ઓછા લખ્યો છે પણ મારું જ વાંચન નથી, તો ફક્ત અલગ ટોપિક કરવાના હેતુથી અલગ ટોપિક ન કરવો, એમાં તમારી સ્ટ્રેન્થ હોવી ફરજિયાત છે. જો ન હોય તો પછી બેટર છે કે પોપ્યુલર ટોપિક લખી નાખો. ઘણી વખત આપણું વાંચન ન હોય અને બેસી ગયા હોય મેઇન્સમાં, અથવા 3માંથી એકે ટોપિકમાં ટપો નથી પડતો, 2 અઘરા છે મને ખબર છે અઘરા છે પણ 2 અઘરામાં મને ટપો નથી પડતો, તો પછી બેટર ચોઈસ કરવી કે તો પોપ્યુલર ટોપિક લખી નાખો. તો પણ સ્ટેન્ડ આઉટ કઈ રીતે કરવો એની પર ટ્રીક હું તમને બતાવું છું. તમારો એસે અલગ કઈ રીતે તારવવો બીજા કરતાં એની બતાવું છું. તમે સિમ્પલ સમજો, પેપર ચેકર સાધારણ માણસ છે, 25 એસે એ વાંચશે અને 25માંથી 15 એક ટોપિક ઉપર હશે અને પછીના 5 એક બીજા ટોપિક ઉપર હશે ને 5 ત્રીજા ટોપિક ઉપર હશે, તો તમે કલ્પના કરો માર્ક કેમાં વધુ સારા પડે.
તો એને એક ફ્રેશનેસ આવશે, એને વિચાર નવા દેખાશે, તો સીધી વાત છે એનાથી માર્ક્સ વધુ અપાઈ જશે. બીજી વસ્તુ, વધારે ટોપિક્સ કયા સબ્જેક્ટમાંથી હોય છે? નોર્મલી આ વખતે જીપીએસસીએ ટ્રેડિશન તોડી છે, યુપીએસસીની રાહ ઉપર ગયું છે, ફિલોસોફિકલ ટોપિક્સ જ પૂછી લીધા છે વધારે પડતા. નોર્મલી આ બધા સબ્જેક્ટ્સમાંથી એસેના ટોપિક્સ હોય છે. પોલિટી, કોન્સ્ટિટ્યુશન હોય જ, ઇકોનોમી હોય, સોશિયોલોજી હોય, એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આ ટોપિક્સ ઉપરથી હોય છે. એકાદો ટોપિક જીપીએસસી પણ ઇન્ટરનેશનલ રિલેશનનો પૂછી નાખે છે હમણાંથી, અને યુપીએસસી તો પૂછે જ છે વર્ષોથી. પણ યુપીએસસીએ છેલ્લા 2-3 વર્ષથી એની મેઇન્સની પેટર્નમાં ગજબનો ધરખમ ફેરફાર કર્યો છે. ઓકે, આ જીપીએસસીનું જ પેપર છે જેમાં આપેલું છે. પેપરમાં 3 સેક્શન છે, દરેક વિભાગના 50 ગુણ છે, એટલે દરેક એસેના 50 ગુણ, ટોટલ 150 માર્ક્સ થયા 3 એસેના. અને દરેક સેક્શનમાંથી એક ટોપિક ઉપર એસે લખવો ફરજિયાત છે, 800 શબ્દોમાં લખવાનો છે. પહેલો સેક્શન એ છે, ત્રણેય ટોપિક કયો ને ફિલોસોફિકલ ટાઈપ જ આપ્યા છે, એટલે હું તમને છેલ્લે આખા પેપરનું એનાલિસિસ પણ આપીશ કે આ વખતનું પેપર કેવું હતું. આ ત્રણેય ટોપિક એવા છે કે જેમાં તમારું વાંચન બહુ ન હોય ને તો પણ તમે આરામથી લખી શકો. હવે એમાં રાજી ન થવું, બધા ગપગોળા જ ફેંકશે, એટલે આમાં બધાએ ભરી ભરીને લખ્યું હશે. આવા ટોપિક્સમાં તમારો આન્સર કઈ રીતે અલગ તારવવો બીજા કરતાં, તમારો સ્ટેન્ડ આઉટ કઈ રીતે કરાવવો એસે, એ એક બહુ ટ્રિકી વસ્તુ થઈ જાય. આપણે પાસ થવું છે, સમજો. આપણે કોઈ આ નિબંધ પ્રતિયોગિતામાં નથી ગયા કે વાહ રાજા મેં શું લખ્યું, મારામાં એક સાહિત્યકાર છુપાયેલો. તમે સાહિત્યકાર હો અને એના માટે પ્રેક્ટિસ કરતા હો તો અલગ વસ્તુ છે, બરાબર. નોકરી જોતી હોય તો તમારે થોડુંક સ્ટ્રેટેજિકલી વિચારવું પડશે કે મને માર્ક્સ એમાં વધુ મળશે. જોઈએ ત્રણેય ટોપિક પછી ડિસ્કસ કરીએ. પહેલો ટોપિક છે પ્રેમની મારી વિભાવના, માય કન્સેપ્ટ ઓફ લવ. આ ટાઈપનો ટોપિક આવે તો શરૂઆત એકાદા દોહાથી, કવિતાથી કરો તો ખૂબ સારું લાગે, સારી ઇમ્પ્રેશન પડે. જેમ કે કબીરદાસનો એક દોહો છે, પોથી પડી પડી જગમુઆ, પંડિત વયા ન કોઈ, ઢાઈ આખર પ્રેમ કા, પડે સો પંડિત હોય. આનો મતલબ છેલ્લી સ્લાઇડમાં સમજાવું છું, પહેલા એક આવું કોટ કરી દેવું. ઓકે, હવે એક વસ્તુ સમજજો, આપણે જ્યારે પ્રેમની વાત થાય અને તમારા ઉપર પ્રેશર છે કે જીપીએસસીનો એસે છે અને પ્રેમ એટલે ફક્ત હું સ્ત્રી પુરુષનો જ પ્રેમ કે પતિ પત્નીનો, પ્રેમી પ્રેમિકાનો જ પ્રેમ બતાવું એવું નથી કરવું. મારે જરાક વાઇડ લખવો છે કે પ્રેમ તો માતા પિતા પ્રત્યે હોઈ શકે, અને પ્રેમ તો મિત્ર પ્રત્યે હોઈ શકે, અને ભાઈ બહેન પ્રત્યે હોઈ શકે. એના માટે આપણી ગુજરાતી ભાષા બહુ સમૃદ્ધ છે સાહેબ, એમાં અલગ અલગ શબ્દો છે એના. પ્રેમની કેટલી વ્યાખ્યાઓ હોય, જેમ કે કોઈ મોટા નાના ઉપર પ્રેમ આપે ને, જેમ કે માતા પિતા સંતાનોને પ્રેમ આપે, એને કહેવાય વાત્સલ્ય. સંસ્કૃત શબ્દ છે વત્સ, વાછડું આપણે જેને કહીએ ને, ગાયનું જે છોકરું હોય ને એને કહેવાય વત્સ. તો વત્સ ઉપરથી જ અભ્રંશ થઈ અને વાછરડું થઈ ગયું. તો ગાય જેમ એના વાછડાને પ્રેમ કરે ને, એવી રીતે માતા પિતા સંતાનોને પ્રેમ કરે, એને કહેવાય વાત્સલ્ય. કોઈ પણ ઉંમરમાં મોટા છે એ નાનાને પ્રેમ કરશે, એને કહેવાય વાત્સલ્ય. દાદા દાદી અથવા ગુરુ શિષ્યને પ્રેમ કરે, અથવા રાજા પ્રજાને પ્રેમ કરે, તો એને કહેવાય વાત્સલ્ય. તમે રાજાઓ વિશે વાંચશો, સિદ્ધરાજ જયસિંહ જેવા રાજા વિશે આપણે ગુજરાતીમાં વાંચતા હોય, તેમાં લખ્યો બહુ પ્રજાવત્સલ રાજા હતા. પ્રજા ઉપર વત્સની જેમ, પોતાના સંતાનોની જેમ પ્રેમ. તો માતા પિતા જે છોકરાઓને કરે એને કહેવાય વાત્સલ્ય. છોકરાઓ માતા પિતાને કરે, આપણે નાના હોય એને ઉંમરમાં મોટાને પ્રેમ કરીએ તો એને કહેવાય ભક્તિ. ભક્તિ એટલે જોડાવું. તો જેમ તમે ભગવાન માટે જે પ્રેમ કરો છો એને કહેવાય છે ભક્તિ. રાષ્ટ્ર પ્રત્યે તમારો જે પ્રેમ છે એને કહેવાય ભક્તિ. તો નાના મોટાને પ્રેમ કરે એને કહેવાય ભક્તિ. સરખી ઉંમરના એકબીજાને જે પણ પ્રેમની લાગણીથી સંબંધ બંધાયેલા હોય એને કહેવાય મિત્રતા અથવા સાખ્ય. તો જેમ કે ભાઈ બહેન હોય, એક ઉંમરના જ હોય લગભગ માની લો, તો એને કહેવાય મિત્રતા. ઓકે, અથવા સાખ્ય. તમે વિચારજો, તમે કોઈ મિત્ર હશે તમારો, બહુ ઘનિષ્ઠ મિત્ર હશે, તો એને કહેશો મારા ભાઈ જેવો છે, મારો ભાઈ જ છે. તો ત્યાં ભાઈ શબ્દ કેમ આવ્યો? અને કોઈક ભાઈઓ હોય જેમાં ભળતું ન હોય, અથવા બહુ સારું ભળતું હોય. કોઈ બે ભાઈઓ હોય બહુ સારું ભળતું હોય, તો શું કહેશે? મારો ભાઈ છે ને મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો તમારા બે ભાઈઓ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, બે બહેનો વચ્ચે, ઓકે, જે મિત્ર, જે પ્રેમની લાગણી છે ને એને કહેવાય સાખ્ય અથવા મિત્રતા. ઓકે,
એવી જ રીતે જ્યારે તમે હાયર પોઝિશન ઉપર છો, પાવરફુલ પોઝિશન ઉપર છો અને લેસર પાવરફુલ વ્યક્તિ ઉપર જે તમે દેખાડો, જે દયા નીકળે તમારી, જેમ કે તમે સિગ્નલ ઉપર ઊભા છો ને કોઈ આવે, તમે ક્યાંય ગયા, ક્યાંય જમવા ગયા હતા ને કોક આવીને માગવા માંડ્યું, તમને દયા આવી, અથવા કોઈ પણ તમે જનરલ સેવા કરવા જાઓ છો, તમે એ માણસને ઓળખતા નથી, તો ત્યાં પ્રેમ હોવો સંભવ નથી. સમજજો, તમે પાવરફુલ પોઝિશન ઉપર છો, તમારા કરતાં એ લેસર પ્રિવિલેજ છે, તો ત્યાં જે આવી એને કહેવાય કરુણા, કમ્પેશન. અને પ્રેમી અને પ્રેમિકા વચ્ચે જે હોય, પતિ અને પત્ની વચ્ચે જે હોય, એને જ પ્રેમ કહેવાય છે સાહેબ. ઓકે, પ્રેમ એને કહેવાય. ઓકે, એના માટે બીજા શબ્દો છે પ્રણય, પરિણય એટલે લગ્ન. ઓકે, તો એના માટેના શબ્દો આ છે. તો એક આવી રીતે વ્યાખ્યાઓ આપી દો ને તો બહુ સરસ લાગે, તમારો એસે ઘણો અલગ તરી જાય બીજા કરતાં. ઓકે, હવે પ્રેમના ઘટક તત્વો કયા હોય? મને જો આ ટોપિકમાં હું કોઈ મોડલ આન્સર દેવા માંગતો નથી. હું નોર્મલી મેઇન્સના પેપર સોલ્યુશનમાં મોડલ આન્સર દેતો જ નથી, કારણ કે મોડલ આન્સર હું આપી દઈશ તો પાછું તકલીફ એ થશે કે બધા મેં જે કીધો એ જ આન્સર બધા દબેડી દેશો, તો તમને માર્ક નહીં મળે. બીજું, તમારી વૈચારિક મૌલિકતા નહીં ખીલે, તો તમારો આન્સર બીજા કરતાં જુદો નહીં થાય. એટલા માટે હું હંમેશા ગાઈડન્સવાળા પોઈન્ટ્સ આપું છું કે આવું લખી શકો, અને તમારા વર્ડ લિમિટ કરતાં જાજુ આપું છું કે એમાંથી તમે જેટલું રિટેન કરો, જેટલું યાદ રાખો, ગ્રહણ કરો અને પછી પ્રકટ કરો, પ્રોડ્યુસ કરો, તો એના ઉપરથી તમારા દરેકનો એસે અલગ રહેવો જોઈએ. મારો વિડીયો જોઈ અને જોનાર દરેકનો એસે, દરેકનો આન્સર અલગ હશે, કારણ કે હું ફક્ત એનાલિસિસ આપું છું, તમને બધા દ્રષ્ટિકોણ આપીશ. હું મોડલ આન્સર ક્યારેય નથી આપતો. મને ઘણીવાર સ્ટુડન્ટ્સ કહે છે આની પીડીએફ લખીને આપી દો ને ભાઈ, તો પાછા ગોખણિયા જ થઈ ગયા તમે. તો હું ટીચર નો થયો, હું વેપારી થયો, અને હું કહીશ કે મારો આન્સર લખીને છાપી આવો, તમને માર્ક સારા મળશે, નહીં મળે. ઓકે, મારું કામ તમને ભણાવવાનું છે, મારું કામ મારું નામ ચમકાવવાનું નથી. ઓકે, મારું નામ મેં ચમકાવી દીધું છે, ચમકાવું હતું એટલું. ઓકે, તો એની હાવ પ્રેમના ઘટક તત્વો, એટલે હું તમને જસ્ટ એક ગાઈડન્સ તરીકે આપું છું કે કેવો આન્સર લખી શકાય, શું શું લખી શકાય એમાં. બરાબર, આગળ તમારે એક્સપ્લોર કરવું હોય. મારા માટે આ જરાક અઘરો ટોપિક હતો કે સહેલા ટોપિક હોય ને એના ઉપર લખવું જરાક અઘરું લાગે, અલગ કેમ કરવું. મેં કીધું શું લખવું આમાં, શું સોલ્યુશન દેવું. બધા તો ગપ્પા મારશે, ફલાણું પ્રેમ આ હોય ને પ્રેમ ચોલું હોય ને અંતરની અભિવ્યક્તિ છે ને ફલાણું છે ને ઢીકાણું છે ને ઈશ્વર સાથેનું જોડાણ છે ને બે વ્યક્તિઓ વાત કર્યા વગર એકબીજાની વાત સમજી લે એને પ્રેમ કહેવાય ને નિસ્વાર્થ હોવો જોઈએ ને ફલાણો હોવો જોઈએ ને ઢીકાણો હોવો જોઈએ. કાંઈક અલગ કરવું છે સાહેબ, સમજજો. તો શું કરીએ, એને બાયફર્કેટ કરીએ. પ્રેમના ઘટક તત્વો કેટલા હોય? પ્રેમમાં શું આવે? કર્તવ્ય આવે, અધિકાર પણ આવે, પણ એ કંઈ જતાવાની વસ્તુ નથી. હા, જાતે કરો તો કહેવાય. તમારે જતાવું પડે તો પછી ઓલું રિશ્તો મેં ખટાશ પડ ગઈ. તો પ્રેમમાં બીજું શું આવે? જે ષડરીપુ કીધા છે ને બધા આવે એમાં. 6 દુશ્મન કીધા છે આપણા: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. મદ એટલે અભિમાન, મેં આમાં નથી ઇન્ક્લુડ કર્યું, જાણી જોઈને. મત્સર, મત્સર એટલે ઈર્ષા આવે ને પ્રેમમાં. લોભ આવશે, મોહ આવશે, તમને એ વ્યક્તિ પ્રત્યે મોહ આવશે, તમને એ વ્યક્તિનો લોભ થશે, નથી કેમ મળતું, મારું જ છે, એના પ્રત્યે કામના જાગશે, આની જ સાથે રહેવું છે, નહીં મળે તો ક્રોધ આવશે. ઓકે, તો બધા પ્રેમના ઘટક તત્વો છે. ઓકે, મમત્વ આવી જાય, મારું જ છે અને મને મળવું જ જોઈએ, અને ત્યાં જ ગાંડા કાઢવાના શરૂ થાય. ઓકે, ત્યાં જ દેવદાસ થવાના શરૂ થાય જ્યાં મમત્વ આવે ત્યાં. તો પેલી એક ફેમસ લાઈન છે ને કે તમે જેને પ્રેમ કરો છો એને મુક્ત છોડી દો, જો તમારું જ છે તો ફરીને આવી જશે, જો નહીં આવે તો ક્યારેય તમારું હતું જ નહીં. મમત્વ ન રાખો, અટેચમેન્ટ ન રાખો. મમત્વ એટલે મારું જ છે, અટેચમેન્ટ. ઓકે, જીવ જાતો હોય તો એમ હોય કે નહીં, ઓલું વ્યક્તિ ફરીથી મળી જાય, ફરીથી પાછો ફેરો ફરવો પડશે. હા, પ્રેમ મુક્તિનો માર્ગ છે. ઓકે, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મીરાબાઈ, ઓકે, આપણને મોરારી બાપુ, ઇવન આપણે કેટલા લોકોએ સમજાવ્યું છે પ્રેમ કરવો તો ઈશ્વરને કરો મારા ભાઈ, મુક્તિ મળશે. ઓકે, મુક્તિનો માર્ગ છે ઈશ્વર પ્રત્યે પ્રેમથી જ જો જોડાયેલા રહેશો તો મુક્તિ સુધી પહોંચાડી દેશે તમને. ઓકે, હા, હવે વર્તમાન સમયની અમુક બદલતી વ્યાખ્યાઓ છે પ્રેમની, આગળ બતાવું તમને. બહુ મસ્ત શાયરી બતાવું છું, દિલ્હીમાં મને શીખવા મળી હતી.
તો વર્તમાન સમયની બદલતી વ્યાખ્યાઓ લખી શકો કે અત્યારના સમયમાં પ્રેમમાં શું શું બદલાતું જાય છે. જેમ કે છોકરો છોકરી લગ્ન કરવા માટે અરેન્જ મેરેજમાં વાત કરવા જાય, શું ડિમાન્ડ હોય સાહેબ, આ હા હા હા, ઇંગ્લિશ આવડે છે કે નહીં, એનાથી નક્કી થાય મને પ્રેમ થશે આની અરે કે નહીં. હા, ફલાણી જગ્યાએ એટલે ફરવા જવું પડે ન જવું પડે. ઓકે, તો હવે આ બધું પ્રેમમાં ગણવું કે નહીં મને ખબર નથી. એક પેલો એક શાશ્વત પ્રશ્ન છે, શું પ્રેમમાં શરત હોઈ શકે નહીં? તમારી રીતે લખજો, હું મારા તરફથી નથી કહેતો. પ્રેમમાં શરત હોઈ શકે નહીં. ઘણા એમ કે ન જ હોય, શરત ન હોય એને પ્રેમ કહેવાય જ નહીં. ઘણા પ્રેક્ટિકલ લોકો એમ કે પ્રેક્ટિકલ પ્રેમમાં શરત હોવી જ જોઈએ. ઓકે, એટલે પછી અત્યારે તો જે થતા હોય છે સાહેબ પ્રેમના નામે, ઓકે, ડેર આપી દે ને ચેલેન્જ આપી દે ને તું મને પ્રેમ કરતો હતો, આ કરીને બતાવવાનું, ઓલું કરીને બતાવવાનું, ઓલો બિચારો કરવા જાય એમાં મરી જાય. ઘણી વાર એવા ખોટી રીતે સલવાઈ જાય કે જિંદગીભર નીકળી ન શકે. તો બધા જરાક ડાયસી એરિયા થઈ જાય. હા, તો એ પણ લખવું. અત્યારના સમયમાં પ્રેમના નામે લોકો કેવી કેવી વિકૃતિઓ કરી નાખતા હોય છે. પ્રેમની કસોટીના સ્વરૂપે કેવું કેવું કરી નાખતા હોય છે, કરાવી નાખતા હોય છે. બરાબર, તો પ્રેમના બદલાતા સ્વરૂપો, બદલાતા અધિકારો, આ બધું પણ એક્સપ્લોર કરવું હોય. મેં તમને કીધું એમ બદલાતો સ્વરૂપ. મને દિલ્હીમાં બહુ મસ્ત એક શેર જાણવા મળ્યો હતો સ્ટાર્ટિંગમાં જ. કોઈ હાથ ભી ના મિલાએગા જો ગલે મિલોગે તપાક સે, ये नए मिजाज का शहर है, जरा फासले से मिला करो. ઓકે, તો એક સમય હતો કે પ્રેમ થયો એટલે ઊંધા કાંદ પડ્યા તે પડ્યા, અને બહુ સારી વસ્તુ કહેવાતી. અને હવે જરાક એમ કહેવાય છે કે નહીં જરાક આમ હું ગાંડા થયા છો, હે જરાક આમ સમજીને થોડાક દૂરથી રહ્યો, મને મારી સ્પેસ આપો, મારી પર્સનલ સ્પેસ છે, પ્રાઇવસી છે વગેરે. તો પણ આ પણ એક પ્રેમની વિભાવનામાંનો ભાગ થઈ ગયો છે. અને ફાઇનલી મેં જે દોહાથી સ્ટાર્ટ કર્યું હતું એનો મતલબ સમજાવી દઉં. પોથી પડી પડી જગમુવા પંડિત ભયાનક હોય. કબીરદાસ શું કહે છે? ખાલી વાંચવાથી કોઈ પંડિત નથી થતું. ઢાઈ આખર પ્રેમ કા પડે સો પંડિત હોય. કોની સાથેનો પ્રેમ છે? ઈશ્વરને જો પ્રેમ કરી લીધો અને જો એ પ્રેમમાં ડૂબી ગયા તો સાચા પંડિત થયા. ખાલી તમે ભેગા માથે બોજા લઈને ફરો છો તો અંતે કબીરદાસ એ જ કહે છે અલ્ટિમેટ પ્રેમ કોનો છે? અલ્ટિમેટ પ્રેમ ઈશ્વરનો છે, જે તમને મુક્તિ સુધી લઈ જશે. એક જ જગ્યા એવી છે જ્યાં તમે જેટલું દેશો ને એટલું પાછું મળશે, વ્યાજ સહિત પાછું. એક જ જગ્યા એવી છે. બાકી બધી જગ્યાએ નિરાશા મળશે તમને. તમને એમ થશે મેં તો આ કર્યું હતું ને ફલાણું કર્યું હતું. ગમે ત્યાં, હા, મા બાપ હોય, છોકરાઓ હોય, સંતાનો હોય, કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો. તો એક જ જગ્યા છે જ્યાં ઢાઈ આખર પ્રેમ કા પડે સો પંડિત હોય. તો આ ટાઈપના ઘણા બધા થઈ શકે. તમારી રીતે તમારો આન્સર લખી શકો છો પ્રેમ માટે. સેકન્ડ ટોપિક પણ અગેન મસ્ત તમારા રીતે લખાય એવો છે. સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે. બહુ ફેમિનિસ્ટ વિચાર છે. એક ફ્રેન્ચ વિચારક સાહિત્યકારનું આ સ્ટેટમેન્ટ છે. સિમોન ડી બોવર એવું એનું પ્રોનન્સિએશન થાય છે. કે જેમ કે છે કોઈ સ્ત્રી છે ને બાયોલોજીકલી અથવા સાયકોલોજીકલી જન્મતી નથી. એનું ધીમે ધીમે એનું જે જીવન જે રીતે જાય છે એ નક્કી કરે છે કે સ્ત્રી છે કે નહીં. જરાક રેડિકલ વિચાર છે આ. ઓકે, એ સમયની પરિસ્થિતિ પ્રમાણે લખેલું હશે જ્યારે સ્ત્રીને બહુ દમન કરી અને રાખવામાં આવતી હતી દુનિયાના દરેક દેશમાં. એવું ન વિચારતા કે યુરોપની સ્ત્રીઓ કાયમ આઝાદ જ હતી. નહીં, ખૂબ લડાઈ કરેલી છે. ભારતની સ્ત્રીઓ કરતાં ખરાબ પરિસ્થિતિ હતી એ લોકોની. ઓકે, તો ઘણું બધું લખી શકો છો આમાં તમે. સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે. જન્મતા વેત તો કોઈને સ્ત્રી પુરુષની વિભાવના ખબર ન હોય ને કે હું શું છું. ધીમે ધીમે થોડાક વર્ષો જશે એના મગજમાં એક કન્સેપ્ટ બંધાશે દુનિયાના. જન્મ ક્યાં થયો છે એનો એક સંજોગ હશે, કેવા પરિવારમાં થયો છે, આર્થિક પરિસ્થિતિ કેવી હતી. ઓકે, એના ઉપર આધાર રાખશે કે એને કેટલી જલ્દી જવાબદારી એની ઉપર આવતી જાય છે. ઓકે, તમે જોશો સાધારણ પરિવારમાં છોકરી હશે ને બહુ નાની ઉંમરે કમાવાનું શરૂ કરી દેશે અને આખા ઘરની જવાબદારી બહુ નાની ઉંમરે ઉઠાવવા માંડશે. સાધન સંપન્ન પરિવારમાં જન્મેલી છોકરી હશે ને 25-25 વર્ષ સુધી એને ખબર જ નથી પડતી કે હું સ્ત્રી છું.
ઓકે, લગ્ન ન થાય ત્યાં સુધી તો એને આમ કહો ને જવાબદારીનું નામ કાંઈ ન આવ્યું હોય. તો સ્ત્રી ઉપર જવાબદારી કેટલી ધીમે ધીમે આવે છે, ગ્રેજ્યુઅલી આવે છે, સહજ રીતથી આવે છે, અચાનક આવી જાય છે. પેલું એક કહેવત છે હિન્દીમાં, બાપ મર ગયા એક દિન મેં બડા હો ગયા. કોઈ માની લો પરિસ્થિતિ અચાનક એવી થઈ ગઈ, ઓકે, પરિવારમાં ન ઘટવાની ઘટના ઘટી ગઈ અને નાનકડી છોકરી ઉપર આખી પરિવારની જવાબદારી આવી ગઈ. 13-14 વર્ષની 15 વર્ષની છોકરી એક દીમાં સ્ત્રી થઈ જાય. આમ તમને ડ્રાસ્ટિક એનામાં ચેન્જ દેખાશે કે અરે ભગવાન, આનામાં આટલી બધી કેપેસિટી હતી. ઓકે, ઉછેર કેવો થાય છે એના ઉપર આધાર રાખે છે. જેમ મેં તમને કીધું એમ શિક્ષણ કેવું મળ્યું છે, કેટલું મળ્યું છે એના ઉપર આધાર રાખે છે. ઓકે, અને આમાં એવું ન વિચારતા કે સારું શિક્ષણ મળે એટલી સારી સ્ત્રી થાય. નહીં નહીં નહીં, ક્યાં એવો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. ડિપેન્ડ સંસ્કારો ઉપર, પરિસ્થિતિ ઉપર, આર્થિક કયો, સામાજિક કયો, કેટલી બધી પરિસ્થિતિઓ પર ડિપેન્ડ કરે છે કે એનામાં કેવા બદલાવો આવશે, જીવનના અનુભવો કેવા થાય એના ઉપર આધાર રાખે. થોડાક મેં વાત કરી તમને, પરિવારજનો કેવા મળ્યા છે, સારા ખરાબ. ઓકે, મિત્રો કેવા મળે છે. ઘણા લોકોને મિત્રોના ખરાબ અનુભવ થઈ જતા હોય, તમે સમજી શકો છો હું શેની વાત કરું છું એ. અને અચાનક જીવનમાં બહુ પરિવર્તન આવી જતા હોય. હા, અચાનક જવાબદારી આવી જતી હોય, અચાનક એને ખબર પડે કે હું સમજું છું દુનિયા એટલી રૂપાળી નથી, દુનિયા બહુ વિકરાળ સ્વરૂપની છે. ઓકે, જીવનસાથી કેવા મળે બહુ આધાર રાખે છે. મેં ઘણી સ્ત્રીઓ જોયેલી છે, પૈસાદાર ઘરમાં જન્મેલી, પૈસાદાર પુરુષ સાથે લગ્ન થયેલા, આ જીવન એને ખબર જ ન પડે દુનિયા કેમાં હોય. મને ઘણી વાર લોકોની ઈર્ષા થાય કે જન્મ દેજો તો આવો દેજો, કે જીવનભર જવાબદારી શું છે ખબર જ ન પડી. હવે એને સારી વસ્તુ કહેવાય કે દારિદ્ર્ય કહેવાય એ તમે નક્કી કરજો, પણ જીવનસાથી કેવા મળે, જે સારો મળે, ખરાબ મળે, નિભાવવાવાળો મળે, ડિવોર્સ થાય, ઘણા બધા સમાજના પહેલુઓ હોય છે, એના ઉપર એની જાત ઘડાતી જશે, એનું કેરેક્ટર ઘડાતું જશે. હા, એક આની વાત આવી છે જીવનસાથીની, તો એક કોલેજના દિવસોમાં વાંચેલી, જગદીશસિંહના મોઢે સાંભળેલી ગઝલ, બેખુદ દહેલવીએ લખેલી છે. અમારા દિલ્હીના શાયર છે, દહેલવી એટલે દિલ્હીના રહેવાવાળા. ન કહેસા કી બહાર આને કે દિન હૈ, जिगर के दाग छिल जाने के दिन है, अदा से खूब अदा आने के दिन है. ઓકે, જવાન થતી છોકરી વિશે કહે છે, અભી તો દૂર શર્માને કે દિન હૈ, तुम्हें राज़े मोहब्बत क्या बताएं, तुम्हारे खेलने खाने के दिन है. ઓકે, વન સાઇડેડ લવ વાળી વાત ચાલે છે, તો મેં નાની આ છે, તમે પકડી શકો પકડી લેજો. આપણે એવું કહેવાય છે કે સ્ત્રી જ્યાં સુધી માતા ન બને ત્યાં સુધી એની સંપૂર્ણ સ્ત્રીત્વ સુધી પહોંચતી નથી. તો માતૃત્વ એક બહુ અલગ ફિલિંગ હોય છે સ્ત્રી માટે, અને ન થઈ શકે વંધ્યત્વ. જે અત્યારે તમે જોવો છો IVF સેન્ટર્સ, કેટલા બધા ફર્ટિલિટી સેન્ટર્સ ખુલતા જાય છે, ન થઈ શકે તો એના ઉપર અલગ પ્રત્યાઘાતો આવે. માં ન થઈ શકે તો સાસુ થઈ, વહુ આવશે ઘરમાં, એનામાં અલગ ચેન્જ આવશે. જમાઈની સાસુ થશે, એનામાં અલગ ચેન્જ આવશે. ઓકે, વહુની સાસુ છે તો થોડીક ઓથોરિટી હશે, ઓકે, મિત્રતા પણ હશે. જમાઈની સાસુ છે એનો બાર્ગેનિંગ પાવર ઓછો હશે, ત્યાં થોડીક પેલી વિનમ્રતા હશે ત્યાં. ઓકે, બધા ઇમોશન એક સ્ત્રીમાં હશે. એક સાથે સમજજો તમે. સંતાનોના સારા ખરાબ અનુભવ થાય, સારા સંતાનો મળે અલગ અનુભવ થશે, ખરાબ સંતાન મળે આપણે જોતા હોઈએ છીએ, ભળતું ન હોય, ઘરમાંથી કાઢી મૂકતા હોય, ઘણીવાર સીધા મોઢે વાત જ ન કરતા હોય, કાંઈ કાર નથી, બસ મા બાપ નથી ગમતા. હા, મને એક બહુ ખરાબ વસ્તુ જાણવા મળી. અરેન્જ મેરેજ કરવા જાવ ત્યારે છોકરીઓ પૂછે છે ઘરમાં ડસ્ટબિન કેટલા છે, અને મા બાપને કહે છે ડસ્ટબિન. મને એમ થાય કે તારા મા બાપ ડસ્ટબિન છે તારા માટે? હા, તો સાંભળેલી વાત કહું છું તમને, મને બહુ ઝટકો લાગ્યો હતો પહેલી વાર જ્યારે આવું કોઈ થર્ડ પાર્ટી આગળ સાંભળ્યું હતું. મારે તો નથી થયો આવો અનુભવ. હા, એની સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા કેટલી છે, ઓકે, એના ઉપર આધાર રાખે કે નાનપણથી લઈને લગ્ન થયા ત્યાં સુધી, લગ્ન પછી આર્થિક સ્વતંત્રતા કેટલી છે. આર્થિક સ્વતંત્રતા એટલે હું એવું નથી કહેતો કે દરેક સ્ત્રીએ કમાવવું જ જોઈએ. પરણેલા પરિવારોમાં સાહેબ બહુ સન્માન મળતા હોય છે સ્ત્રીઓને. હા, અને હું તો કહું છું છોકરાઓને જાહેરમાં, લગભગ મારી દ્રષ્ટિ પ્રમાણે 90-95% પરિવારોમાં બાપા ગમે એવા આકરા હોય, આર્થિક નિર્ણય માને પૂછ્યા વગર લગભગ નહીં લેતા હોય.
એને ઇન્વોલ્વ તો કરતા જ હશે. તો અગેન એમાં કેવી તમારી હાલત છે એના ઉપર આધાર રાખે. મને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો તમારા કોઈ અલગ પ્રકારના અનુભવ હોય તો. ઓકે, આપણે બધા સમાજને તો કોઈ પૂરી રીતે જાણી નથી શકતું. આજીવન એનામાં એક શારીરિક બદલાવ આવશે, એનાથી એનામાં ઇમોશનલ, સાયકોલોજીકલ, ફિઝિકલ ઘણા બધા ચેન્જીસ આવશે. જેમ કે પ્યુબર્ટી આવશે, જ્યારે તરુણાવસ્થા આવશે ત્યારે એનામાં ઘણા બધા ચેન્જીસ આવશે. અંદર વિચારોનો તોફાન આવી જશે. પ્રેગ્નન્ટ થશે ત્યારે એનામાં હોર્મોનલ ઘણા બધા ચેન્જીસ આવતા હશે, મૂડ સ્વિંગ થતા હોય. ઓકે, ઇવન પીરિયડ્સના ટાઈમમાં બહુ એ લોકોને પીડા થતી હોય, આપણને કહેતા ન હોય. મેનોપોઝ થાય જ્યારે એની સાયકલ પૂરી થઈ જાય ત્યારે ફિઝિયોલોજીકલ અને મેન્ટલ, સાયકોલોજીકલ, ઇમોશનલ ખૂબ ચેન્જીસ થતા હોય. ચીડચીડિયા થઈ જાય, શરીર ફૂલાઈ જાય, ગોઠણમાં ઘણા લોકોને પેલા વાના આર્થરાઇટિસના રોગ આવી જતા હોય. તો એ સ્ત્રી બધું સહન કરતી હોય ને સાહેબ. હા, વૃદ્ધત્વની અલગ બીમારીઓ આવતી હોય કે જેમ કે આના રિલેટેડ ઘણીવાર બીમારીઓ આવી જતી હોય. ઘણીવાર આપણે નથી જોયું હતું, મમ્મી લોકોને ગોઠણની તકલીફ વધારે હોય, પપ્પાને ન હોય. શું કામ? એને બિચારીને ફિઝિયોલોજીકલી નબળી બનેલી છે. ઓકે, એને બુઢાપો આવશે એમ શરીરમાં તાકાત ઘટતી જશે. ઓકે, ઘણા બધા એની બ્યુટી ઘટવા માંડશે. સ્ત્રીને એની બ્યુટીનું કેટલું હોય સાહેબ, એની બ્યુટી ઘટવા માંડશે. એને અરીસામાં જોઈને એમ થશે કે આ કોણ છે, હું જ છું ને. તો કેટલા એનામાં ચેન્જીસ આવશે. બીજું એક આપણે ભારતમાં ખાસ જોયું છે, સ્ત્રીઓને ફેમિલી લાઈફ જ બધું હોય, ફેમિલી જ એનું બધું હોય. ઘણીવાર એને ફેમિલીથી ઇતર એની સોશિયલ લાઈફ કોઈ હોય જ નહીં. તમે જોઈ લેજો, છોકરીના લગ્ન થાય બધી બેસ્ટ ફ્રેન્ડ છૂટી જાય. હા, અને હું તો કહું છું છોકરાઓને પણ કે સાહેબ લગ્ન થશે એટલે ફ્રેન્ડ્સ બદલાશે. ઓકે, તમારા ફ્રેન્ડ્સ તમારી લાઈફ પાર્ટનર સાથે કેવું વર્તન કરે છે, તમારા ફ્રેન્ડની લાઈફ પાર્ટનર તમારી સાથે કેવું વર્તન કરે છે, અને આપસમાં લાઈફ પાર્ટનર કેવું વર્તન કરે છે, બધા ઉપર ખૂબ આધાર રાખે સાહેબ. ઓકે, જીવન એટલું સરળ નથી હોતું, કોલેજમાં સમજતા હો તમે એટલું. તો સોશિયલ લાઈફ એની બિચારીની રહેશે નહીં રહે. તમારી જ સોસાયટી સાથે એની સોશિયલ લાઈફ જોડી દેશે. અને પર્સનલ લાઈફ ઘણીવાર હોતી જ નથી બિચારીની. ઓકે, એને પૂછો તને શું ગમે, મમ્મીને પૂછજો, જો મમ્મી તારા માટે તે કેટલો ટાઈમ વિચાર્યું, તો બિચારી વિચારશે. હા, અંતિમ સમય કેવો જશે એના ઉપર બહુ આધાર રાખશે. તો એક સ્ત્રી છે ને એ જન્મતી નથી પણ બનતી જાય છે. સારો હશે લગભગ આટલામાં તો થઈ જશે તમારો. નેક્સ્ટ, જે વ્યક્તિ મનુષ્યત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકે, હાઉ અ પર્સન કેન અટેન હ્યુમેનિટી. તો ખરેખર આશ્ચર્યજનક વસ્તુ કહેવાય. એક માણસને જ કેવું પડે માણસ થા. હા, તમે ક્યારેય જોયું હશે કોઈ જાનવર પોતાના ગુણધર્મથી અલગ વર્તન નહીં કરતો હોય, માણસને કેવું પડે માણસ થા. પણ પછી સવાલ એ થાય કે માણસ હોય કેવો. તો એક યોગમાં બે તફાવત કીધા છે, આપણા ગ્રંથોમાં કીધા છે. એક પશુ યોની કહેવાય, એક મનુષ્ય યોની કહેવાય. ફરક શું હોય? કર્મ સ્વાતંત્ર્યનું. પશુ યોની છે ને એનો જે પ્રોગ્રામ સેટ થયેલો છે ને એના મગજમાં, એના ઉપર જ આધારિત છે. તો જેમ કે યોગમાં કહેવાય છે આહાર, નિદ્રા, ભય, મૈથુન. જો તમે ફક્ત આ 4 વસ્તુ સાથે જ જોડાયેલા છો, ખાલી આ 4 સાથે જ સંબંધ છે તમને, સારું ખાશું, સારું પીશું, મતલબ ઓકે, ખાવા પીવા પાછળ તમે આમ જીવતા હો, ઘણા કહેતા ને ખાવા માટે જ જીવવાનું હોય. નિદ્રા, સૂઈ લીધું. ભય, તમે પૈસા ભેગા કરો છો, ઘર બનાવો છો, સમાજમાં પ્રતિષ્ઠા ઊભી કરો છો. શું કામ? ભય છે મનમાં કે મને કોઈ ફલાણું આમ ન કરી નાખે, મને કોઈ નીચો ન ગણી નાખે, હું કંઈક એસ્ટાબ્લિશ છું, સમથિંગ છું. અને મૈથુન, છોકરા પેદા કરે છે. છોકરા પેદા કરવામાં તો સાહેબ ઘણા બધા જાનવરોને તમે ક્યારે બીટ નહીં કરી શકો. તો જો આ 4 વસ્તુ તરફ જ તમે ધ્યાન કેન્દ્રિત છે તો તમે પશુ યોની છો. એનાથી કંઈક ઇતર વિચારો, તમે અલગ વિચારો કે ઓકે હું શું છું, ઓકે મારું એક્ઝિસ્ટન્સ શું છે, તો તમે મનુષ્ય યોની તરફ, તમારી મનુષ્ય યોનીને સાર્થક કરવા માટે જીવો છો. ઓકે, કારણ કે તમને કર્મ સ્વાતંત્ર્ય છે, તમે વિચારી શકો છો, તમે વાંચી શકો છો, ભણી શકો છો, બોલી શકો છો. હું કાયમ સ્ટુડન્ટ્સને કહું છું, ગીતામાં 84 લાખ યોની કીધી છે, મેડિકલ મોડર્ન સાયન્સે 21 લાખ જેવી ગોતી લીધી છે. અંદાજ છે એ લોકોનો લગભગ 4 ગણી જેવી યોનીઓ છે દુનિયામાં. તો જે પણ હોય એ રફલી એક જ સ્પીશીઝ, એક જ પ્રજાતિ એવી છે જે ભણી શકે છે. અને શિક્ષણનો મતલબ હું ફક્ત ડિગ્રી નથી ગણતો. અમે ઘણા બધા ડિગ્રી ધારક અભણ લોકોને હું મળ્યો છું જેનામાં કાંઈ આમાં કાંઈ હોય જ નહીં. તમને એમ થાય કે આની અરે વાત કરવું એટલે દિવાલારે માથું પછાડવા જેવું હોય, એવા હોય ને. તો
એ તમારું શિક્ષણ કેવું છે. શિક્ષણ મીન્સ સંસ્કાર. ઓકે, તમે એના ઉપર કેવી રીતે કામ કરો છો, તમને કેવું મળ્યું છે, તમે એમાંથી કેટલું તમારી જાતને નિખાર આપી શકો છો, એના ઉપર આધાર રાખે છે ને તમે કેટલા સારા માણસ બનો કે નહીં. ઓકે, આ બધા ઉપર વિચાર કરી શકો કે નહીં. કારણ કે તમને કર્મ સ્વાતંત્ર્ય છે તો વિચારવું જોઈએ. ભગવાને ભેજું આપ્યું છે તો વિચારવું જોઈએ. તો એક આપણે લોકો છે ને અત્યારના સમયમાં એક ખાસ મેં જોયું, ગુજરાતમાં તો બહુ ખરાબ કલ્ચર છે. જિંદગી એટલે જલસા. મેં આવું ક્યાંય દુનિયામાં ભારતના બીજા એકેય સ્ટેટમાં હું નથી સાંભળ્યું. જીવન એટલે જલસા હોય બેટા. જીવન એટલે જલસા ન હોય સાહેબ. જીવન એટલે પુરુષાર્થ હોય. ઓકે, અને એ જલસા કરવા પાછળ ઘણી વખત મેં જોયા છે કે એટલો પૈસો હોય ને નાનપણથી જલસા જ કર્યા હોય ને જલસાથી કંટાળી ગયો છે અને હવે નવા નવા પ્રકાર ગોતે છે જલસાના. અને ઘણીવાર જલસા કરતાં કરતાં વિકૃતિ તરફ વયા જાય છે. મેં અમુક પાર્ટીઓ સાંભળેલી છે પૈસાદાર પતિઓની અલગ ને પછી પત્નીઓની અલગ, અને એમાં શું શું થતા હોય. મને એમ થાય કે આમાં જલસો ક્યાં છે યાર. જલસો તો 1 કિલોમીટર પાછળ છૂટી ગયો. તો વિકૃતિ આવી ગયા છો તમે, છતાંય તમારી જાતે તમે એમ કહો છો કે ના ના આ જલસો કહેવાય, બધા મોટા માણસો કરતા હોય એમ જ જીવવું જોઈએ. તેને વૈચારિક દાસતા કહેવાય સાહેબ. વૈચારિક ગુલામી છે તમારી. તમે તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી કાંઈ વિચારતા નથી. ફલાણા શું કરે છે એમ જીવવાનું, તો જ જીવા કહેવાય, તો જ દુનિયામાં આવ્યા કહેવાય. બેટા જીવી લેજો. અરે મને તો જીવી લેજો એટલે શું? તમે કામ કરતા હો ત્યારે થોડી શ્વાસ બંધ કરીને કામ કરતા હો. જીવતા તો હો જ ને. ડિપેન્ડ્સ યાર તમને કેમાં મજા આવે છે. હું વર્કોહોલિક હોઉં, મને કામ કરવામાં મજા આવતી હોય તો પ્રેશર હોવું જોઈએ સમાજનું કે ફલાણું હોય રવિવારે તો ફરવા તો જવું જ જોઈએ ને, બહાર તો ખાવા જવું જ જોઈએ ને. રવિવારે મહેરબાની કરીને બહાર ન ખાવું. કાંઈ ટેસ્ટ બેસ્ટ હોતો નથી. એ લોકોને પડી નથી હોતી. શું છે એ કાચું પાકું નાખો તે ધનાધન. તો ઇન્દ્રિય પરાયણ જીવન કરી નાખ્યું છે આપણે. ફક્ત ઇન્દ્રિયોના દાસ થઈ ગયા છીએ. અને મનુષ્ય યોની કહેવાય ખરા. વિચારજો ખાલી. હા, હું મારો વિચાર દેતો નથી, ખાલી સવાલ દઉં છું તમને. ઓકે, માણસ હો તો વિચારવું જોઈએ એકવાર મેં જન્મ શું કામ લીધો છે. મારા મરી ગયા પછી મને કોણ યાદ કરશે, કેવી રીતે યાદ કરશે. મારા એક મિત્ર સાથે, દિલ્હીના મિત્ર સાથે વાત થતી હતી, કંઈક બૈજુઝ ખતમ થવાનું છે એવી. તો મને કે યાર તો એણે તો પોતે તો પૈસા ભેગા કરી લીધા. મને કે બિઝનેસમેન તો સફળ જ કહેવાય. અને ત્યારે ગૌતમ અદાણીનું પેલું ચાલતું હતું હિન્ડનબર્ગ. મેં કીધું સાહેબ ગુજરાતમાં બૈજુને સક્સેસફુલ બિઝનેસમેન ન કહેવાય. જો તમારી કંપની દેવાળું ફૂંકી નાખે, તમે એમ કહો કે મેં તો 100 કરોડ કમાઈ લીધા અને મારું મારા છોકરાઓનું ફ્યુચર સિક્યોર, બધું સાહેબ ગુજરાતમાં આને સફળ બિઝનેસમેન ન કહેવાય. મને કે ગૌતમ અદાણીનું શું, તમે તો ઉપર આવી જશે એ. મેં એનું આપકી અદાલત જોયું. મેં પાકો વેપારી છે, ન મૂકે, ન બાકી રાખે કોઈનું. કારણ કે ગુજરાતમાં સાહેબ ખાલી ધંધો કરવો ઇનફ નથી. લોકો મને કેવી રીતે ઓળખે, 3 પેઢી પછી, 5 પેઢી પછી, 7 પેઢી પછી મને માણસો યાદ કરવા જોઈએ. ઝઘડુ શાહ ભામાશાહની જેમ નામ લખાવેલા છે વેપારીઓએ કે મારું નામ સારું હોવું જોઈએ. મૈરા પછી સારી રીતે યાદ કરવા જોઈએ. આપણે ઓલા બધા તખ્તીઓ મારતા મોટાભાગના જોઈ લેજો બિઝનેસમેન બહુ વધારે દાન આપતા હોય છે. અમારે એક જગ્યાએ ચર્ચા થતી હતી કે તખ્તીઓ હટાવી દો ને મંદિરોમાંથી કે સામાજિક જગ્યાઓએથી તો દાન આવતા બંધ થઈ જાય. તખ્તીઓ માટે લોકો દાન કરે છે. તો મેં કીધું સારું કહેવાય ને. તખ્તી માટે દાન કરે તો એની 3જી પેઢી 4થી પેઢી શરમાવા થાય ને કે જો તમારા દાદા કરીને ગયા છે, નકશે કદમ ચાલો. તો મારા ગયા પછી મને કોણ યાદ કરશે, કેવી રીતે યાદ કરશે? ઓકે, તો બહુ જલસા કરીને મર્યો એમ થોડી કોઈ યાદ કરે. તમારાથી વધુ જલસા કરવા વાળો માણસ આવવાનો જ છે સાહેબ. હા, યાદ રાખજો આટલી વસ્તુ. કોઈ વિજય માલ્યાને એમ યાદ નહીં કરે કે એવો દેવાળીઓ વેપારી એવો તો ને દારૂની નદીઓમાં નાતો તો ને બધાને ફૂંકીને વયો ગયો. કોઈ સારી રીતે યાદ નહીં કરે. ઓકે, વસ્તુ યાદ રાખજો. તો બીજી વસ્તુ, માણસ તરીકેની તમારી પ્રકૃતિ તરીકે ફરજ શું હોય? આપણે લોકો કહીએ છીએ ને કે એક માણસ વયો જાય તો પ્રકૃતિ બધી ફર્સ્ટ ક્લાસ, આખું બધું પ્લાસ્ટિક વાસ્ટિક વયું ગયું, 100 વર્ષમાં તો પૃથ્વી એની જાતે મસ્ત ફ્લશ આઉટ કરીને બધું સાફ કરી નાખશે ને ગ્લોબલ વોર્મિંગ ને બધું 100-200 વર્ષમાં બધું વયું જશે. તો તમારા આવવાથી પ્રકૃતિ સુધરવી જોઈએ કે બગડવી જોઈએ? ઓકે, તમે વિચારજો. આપણે ઘણીવાર અતિશયોક્તિમાં કહી નાખીએ છીએ કે માણસ ન હોય તો પ્રકૃતિને કંઈ નુકસાન નહીં. એકચ્યુઅલી માણસનું કામ છે પ્રકૃતિમાં બેલેન્સ બનાવવાનું. ઓકે, બધી પ્રજાતિઓના પોપ્યુલેશનમાં બેલેન્સ એની મેતે નથી બનતા. પ્રકૃતિ એટલી એવી સેલ્ફ ગવર્નિંગ ડિઝાઇન નથી મૂકી એણે. ઓકે, નહીતર રણ થયા ન હોત ક્યાંય. ઓકે, માણસનું કામ છે પ્રકૃતિનું બેલેન્સ બનાવી. આ ખૂબ જરૂરી કામ છે.
તમારી આવનારી પેઢીઓ પાણીની એક એક ડોલ માટે બાજીને મરે તો સાહેબ એને મનુષ્યત્વ ન કહેવાય. તો તમારી આવનારી પેઢીઓ ગાળો દેશે, દાદા હતા જલસા કરીને વયા ગયા, પાણીઓ વેડફી વેડફીને, અમને ત્યાં મળતું જ નથી. તો ઘણા બધા પ્રશ્નો હોઈ શકે મનુષ્યત્વ કેળવવા પાછળ. અને એક આ મેસ્લોની નીડ હાયરાર્કી છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે છે કે માણસની જે જરૂરિયાતો હોય ને એના 5 સ્ટેપ્સ એણે કીધા. જે મેસ્લો કરીને એક અમેરિકન થિંકર છે. સૌથી બેઝિક જરૂરિયાત એણે કીધી છે ફિઝિયોલોજીકલ નીડ્સ. રોટી, કપડાં, મકાન. સૌથી જરૂરી વસ્તુ તમને શું હોય? પહેલી જરૂરિયાત કોઈ વસ્તુ, કોઈ માણસને શું જોઈએ? રોટી, કપડાં, મકાન. બરાબર. એના પછી કે જે પર્સનલ સિક્યોરિટી તરફ જશે, એમ્પ્લોયમેન્ટ, સારું એમ્પ્લોયમેન્ટ, સારી નોકરી, બરાબર, રિસોર્સિસ, હેલ્થ, પ્રોપર્ટી, આ બધું ભેગું કરવું એટલે મને જરાક સેફટી ફીલ થાય, હું જરાક 2 પગ મૂકવા જેવો એલિજિબલ થઈ જાઉં, મને આવતીકાલની ચિંતા નથી આમાં. એના પછી જેવો સિક્યોર થાય ને માણસ એટલે એને બિલોંગિંગનેસની જરૂર લાગે, એને ફેમિલી, ફ્રેન્ડશિપ, ઇન્ટિમસી એ બધું જોશે. એના પછીનો, હવે આ બધું થઈ ગયું, માણસની પોતાની સ્વાર્થ પ્રત્યેની બધી પતી ગઈ. પછી ચોથી નીડ આવશે સેલ્ફ એસ્ટીમ. ઓકે, સમાજમાં મને લોકો ઓળખે છે કઈ રીતે, મારું રિસ્પેક્ટ કેટલું છે. તો તમે જોજો ઘણા બધા સરકારી નોકરો પોતાની ફરજમાં જેટલું આવતું હોય ને એનાથી પણ વધુ કામ કરતા હોય છે. ઘણીવાર પ્રાઇવેટે કરતા જ હોય છે. લોકો દાન કરવા જતા હોય, દક્ષિણા કરવા જતા હોય, ઓકે, ગોતતા હોય ક્યાં મદદ કરવા જાઓ, મારી ક્યાં જરૂર છે. પોતાના સમાજમાં એક્ટિવ થતા હોય, સેવાકીય પ્રવૃત્તિમાં એક્ટિવ થતા હોય. તો એની પાછળનો હેતુ શું હોય? સેલ્ફ એસ્ટીમ. મને લોકો હવે ઓળખશે કઈ રીતે મારા ગયા પછી, અત્યારે. કારણ કે આટલાથી પૂરું નથી થઈ જતું. અને જે લોકો જલસાને વિકૃતિના લેવલ સુધી લઈ જાય છે ને, એકચ્યુઅલી એના મગજમાં કંઈક ખૂટતું હોય છે. મગજ નવરું છે, શરીર ખુશ થઈ નથી શકતું એક લેવલથી વધારે. તો શું કરે? એને શરીરને વધુ ને વધુ ખુશ કરવાની ટ્રાય કરી રાખે. બિચારાને ખબર નથી કઈ ગટરમાં પડ્યો છું. અને આ 4 લેવલે વયા જાઉં ને પછી 5મું લેવલ આવે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. હું કોણ છું? હું શું કામ આવ્યો છું? મારો અહીંયા આવવાનો પર્પઝ શું હતો? અને એવું જરાય જરૂર નથી હો કે આમ જ જાય. સ્વામી વિવેકાનંદ જેવા હોય સ્ટાર્ટ જ અહીંથી કરે. સ્વામી વિવેકાનંદને ધોમ પૈસાદાર ફેમિલીમાં જન્મ લીધો હતો. છોકરીઓ મરતી હતી, લગ્ન કરી લ્યો, લગ્ન કરી લ્યો. ઓકે, વકીલનું ભણતા હતા, વકીલ થઈને બહુ સારી સમાજમાં રિસ્પેક્ટ કમાઈ શકતા હતા. નહીં, હું શું કામ આવ્યો છું? એક જ સવાલ એને સતાવતો હતો. તો જરૂરી નથી કે આમ જ જાય, સીધું અહીંથી પણ સ્ટાર્ટ થઈ શકે. હા, તો મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની વાત છે. અલ્ટિમેટ પ્રશ્ન જે આપણા ઉપનિષદોમાં કીધું છે, હું કોણ છું? તત્વમસી. તું કોણ છો? શેના માટે આવ્યો છો? તો ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી રીતે મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકતા હોય. તો ઘણા બધું લખી શકાય એવું છે આ ટોપિકમાં. હવે ફરીથી સેક્શન એનું એનાલિસિસ. મારી દ્રષ્ટિએ પોપ્યુલર ટોપિક આ છે લવ વાળો. કારણ કે જેણે કાંઈ ન વાંચ્યું હોય, અડધી ચોપડી ન વાંચી હોય, આના માટે લખી શકે. કોલેજમાં દરેક છોકરાને પ્રેમ તો થયો જ હોય, તો એને એમ થાય લાવો દબેડી નાખીએ. મારી દ્રષ્ટિએ આને બને ત્યાં સુધી અવોઇડ કરો. સિવાય મેં જે સ્ટાર્ટિંગમાં તમને જે પોઈન્ટર્સ દીધા, તમને એમ લાગે કે આના ઉપરથી બહુ મસ્ત ટોપિક બની શકે એમ છે, જો આ બે ઉપર ન લખી શકો એમ હો તો આના ઉપર લખો. બીજો મને લાગે છે જ્યાં સુધી છોકરાઓ વધારે આના ઉપર લખશે, છોકરીઓ વધારે આના ઉપર લખશે, મને પર્સનલી લાગે છે ત્યાં સુધી. ઓકે, તમે છોકરા હો અને આના ઉપર સારો લખી નાખો, તમારા લખાણ ઉપરથી વાંચનારને ખબર પડી જાય કે આ લખવાવાળો પુરુષ છે કે સ્ત્રી છે. તમારો બાય જ એક નેચરલ બાય, એક નેચરલ તમારો પૂર્વાગ્રહ રહે જ તમારા લખાણમાં. ઓકે, તો મારી દ્રષ્ટિએ વધુ સારો ટોપિક, સેફ ટોપિક, માર્ક્સ મેળવવાવાળો આ બને. ઓકે, આમાં પણ સારા માર્ક્સ મળી શકે. તમે આમાં કમ્ફર્ટેબલ ન હો તો આ લખી શકો. મારી દ્રષ્ટિએ બને ત્યાં સુધી આને અવોઇડ કરજો. વધારે પડતા લોકો આમાં લખશે એટલે આમાં તમારો એસે અલગ તારવવો, સ્ટેન્ડ આઉટ કરાવવો બહુ અઘરો થઈ જાય. બરાબર. બીજો સેક્શન છે, આમાં થોડાક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછેલા છે. બધા ફેક્ચ્યુઅલ જ છે આમ તો. આમાં કંઈક લખવાની મજા આવે એવું છે, જેનું વાંચન સારું હોય એનું. જેનું વાંચન ન હોય એને સેક્શન એમાં મજા આવે. યારે લાખ મારો ગપ્પા તમ તારે. તો પહેલો ટોપિક ઇન્ટરનેશનલ રિલેશન્સનો છે. એથિકલ વેલ્યુઝ ઓફ કન્ટેમ્પરરી ગ્લોબલ પોલિટિક્સ. સાંપત વૈશ્વિક રાજકારણના નૈતિક મૂલ્યો. હવે યુપીએસસીમાં જ્યારે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં તમે કન્ટેમ્પરરી સાંપ્રત વૈશ્વિક રાજનીતિની વાત કરો ને,
ત્યારે એ લોકો સ્ટાર્ટ કરે છે વર્લ્ડ વોર ટુથી. ઓકે, વર્લ્ડ હિસ્ટ્રીને એ લોકો બિફોર વર્લ્ડ વોર ટુ ને આફ્ટર વર્લ્ડ વોર ટુ જ ગણે છે. વર્લ્ડ વોર ટુ પછીનો જે ઇતિહાસ થયો એને કરંટ ટાઈમ્સમાં જ ગણાય છે. તો હું સ્ટાર્ટ કરું છું વર્લ્ડ વોર ટુથી. વર્લ્ડ વોર ટુમાં એક તો નીતિગત બધું નેવે રખાઈ ગયું હતું, પણ એના પછીથી આપણે સ્ટાર્ટ કરીએ તો વર્લ્ડ વોર ટુનો જે એન્ડ થયો એ ન્યુક્લિયર બોમ્બથી થયો, ન્યુક્લિયર વેપનથી. હવે ન્યુક્લિયર વેપન માટે એક બહુ એથિકલ ડિલેમા હતો, વૈચારિક દ્વિધા, નૈતિક દ્વિધા હતી એ લોકોમાં કે સારી વસ્તુ છે કે ખરાબ છે. તો એ લોકોએ વિચાર એવો હતો કે એવડો બોમ્બ બનાવી નાખો કે પછી ફ્યુચરમાં કોઈ આક્રમણ કરતા પહેલાં 100 વાર વિચારે. તો એટલું મોટું શસ્ત્ર બનાવી નાખીએ કે ભવિષ્યમાં ક્યારેય યુદ્ધ જ ન થાય. હવે એવું તો કોઈ શસ્ત્ર હોય નહીં જેના બનાવવાથી પછી કોઈ યુદ્ધ ન થાય, એનાથી મોટું શસ્ત્ર બનવાનું જોઈએ. પણ અમેરિકા ઉપર એક આરોપ છે કે જાપાન એકચ્યુઅલી સરેન્ડર કરી ચૂક્યું હતું અને જરૂર નહોતી બંને એટમ બોમ્બ ફેંકવાની, અને અમેરિકાએ એટલા માટે બોમ્બ ફેંક્યા કે એને પોતાનું શક્તિ પ્રદર્શન કરવું હતું, એને દુનિયાને બતાવવું હતું કે નવો સુપર પાવર આવી ગયો છે અને અમારી સાથે પંગો લેશો તો મજા નહીં આવે. અને એટલા માટે પેલું ઓપનહાઇમર પિક્ચર જોયું હોય તો એમાં આખો પિક્ચરમાં પ્લોટ જ બતાવ્યો છે કે બની શકે, આરોપ છે કે ઓપનહાઇમરે પોતે જ રશિયાને, સોવિયત યુનિયનને આ બોમ્બ આપી દીધો હોય, પણ લીક તો એની ટીમમાંથી જ થયો હતો, એ કન્ફર્મ છે. અને શું કામ લીક કરી દીધો હતો સોવિયત યુનિયનને? એ લોકોએ, અમેરિકાએ જે બોમ્બ ફેંક્યો ને જાપાન ઉપર, એનાથી એ લોકો ડગાઈ ગયા, સાયન્ટિસ્ટ લોકો, કે અમને એમ હતું કે અમે હિટલરથી બચાવવા માટે સારા લોકોને મોટો શક્તિશાળી શસ્ત્ર આપીએ છીએ, પણ આ લોકો હિટલર જેવા જ નીકળ્યા, જાપાન ઉપર ફાલતુમાં કોન્સ્પિરસી થિયરી છે. તો એટલે શક્તિનું બેલેન્સ બનાવવા માટે, પાવરનું સંતુલન રાખવા માટે એ લોકોએ જ લીક કરી દીધો એવો આરોપ છે સોવિયત યુનિયન ઉપર. ઓકે, એક જેનેવા કન્વેન્શન બહુ સફળ ટ્રીટી કહેવાય છે બધા દેશો વચ્ચે. 196 દેશોએ બધાએ એના ઉપર સાઇન કરી અને રેટિફાઈ કરેલું છે, જેના ઉપર વર્લ્ડ વોર ટુમાં જે બધી હાનિઓ થઈ ને સિવિલિયન પોપ્યુલેશનને, અને ઇવન જે પ્રિઝનર્સ ઓફ વોરને, યુદ્ધ કેદીઓને જે ખરાબ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવી, તો એના ઉપર હવે એક નક્કી કર્યું છે કે ભાઈ અમુક લીટી ક્રોસ નહીં કરવાની યુદ્ધમાં. અને જે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન કહેવાય, સામૂહિક સંહારના શસ્ત્રો, એને ખતમ કરવા માટે દુનિયાના ઘણા બધા બોડીઝ ઘણું બધું કામ કરે છે. જેમ કે આ ન્યુક્લિયર વેપન માટે જ 2 ટ્રીટી થયેલી છે, પીટીબીટી ને સીટીબીટી અત્યારે ચાલુ છે. આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં અમે લોકો ક્લાસરૂમમાં ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ આ બધું. તો એ એક સારી વસ્તુ કહી શકાય, નૈતિક મૂલ્યોવાળી વસ્તુ કહી શકાય, પણ અમલમાં નથી આવતા જોઈએ એ રીતે. પણ છતાં ઘણું બધું, આ તો ઘણું સફળ છે કહી શકો તમે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે એક શીત યુદ્ધ શરૂ થયું, સિંગલ સુપર પાવર કોણ છે એના માટે. પણ એ કોલ્ડ વોર કોલ્ડ નહોતું, એમાં એટલા યુદ્ધો, છુપા યુદ્ધો થયા છે, એમાં એટલું બધું એ લોકોએ એકબીજાને ડેમેજ કરેલું છે, જાસૂસી ને, ઓકે, કે એકબીજા ઉપર ઓલું વૈચારિક પ્રભુત્વ મેળવવા માટે ને એટલું બધું કરેલું છે કે એ પણ કોઈ યુદ્ધથી કમ નહોતું. અને એક નિયો કોલોનિયલિઝમ શરૂ થયું વર્લ્ડ વોર ટુ પછી, નવા ટાઈપનું સામ્રાજ્યવાદ, જે ઇંગ્લેન્ડે કર્યું આપણી ઉપર પ્રત્યક્ષ સામ્રાજ્યવાદ, એના કરતાં અમેરિકાએ જુદા ટાઈપનું સામ્રાજ્યવાદ શરૂ કર્યો. એ લોકોએ વૈચારિક ગુલામી કરાવવાની શરૂ કરી, એ લોકોએ WTO બનાવ્યું અને એના પોતાના કોર્પોરેશન્સ આખી દુનિયામાં ફેલાવી દીધા, મેકડોનલ્ડ્સ ને બર્ગર કિંગ ને પેપ્સી ને કોકાકોલા ને, ઓકે. અને એક વૈચારિક આમ કહો ને દાસ્તા ફેલાવવાની શરૂઆત કરી એ લોકોએ, અને ઘણા બધા દેશોમાં પપેટ ગવર્મેન્ટ બેસાડી. CIAના કામ બહુ કહો ને તમે એવા રહેલા છે. છેલ્લા 50 વર્ષમાં તો અમેરિકાએ પોતાનો સોફ્ટ પાવર ફેલાવવામાં CIA ને એટલું બધું કર્યું છે કે તમને એમ થાય નૈતિકતા ક્યાંય નથી આમાં સાહેબ. CIA દેશોના રાષ્ટ્રપતિઓને, પ્રધાનમંત્રીઓને મારી નાખેલા છે, કોઈ દેશમાં ફરજીના આગ ભડકાવેલી છે, વર્ગ વિગ્રહ કરાવેલા છે, આપસમાં દંગા કરાવેલા છે, અલગાવવાદી ગતિવિધિઓને સ્પોન્સર કરેલી છે, ખાલી ઓલો દેશ નબળો રહે એટલા માટે, સ્ટ્રોંગ ન થઈ જાય. ભારતમાં અત્યારે પ્રયાસો ચાલુ જ છે, વર્ષોથી ચાલુ છે. ઓકે, મેં એક રોના ઓફિસરનું એક પોડકાસ્ટ સાંભળતો તો એણે બહુ મસ્ત વાત કીધી, રિટાયર્ડ ઓફિસર છે. એણે કીધું वो लोग चाहते हैं इंडिया हमेशा जेली स्टेट में रहे, वो चाहते ही नहीं इंडिया कभी स्ट्रॉन्ग हो जाए, क्योंकि दूसरा चाइना नहीं चाहते वो. જેલી સ્ટેટ એટલે શું હોય? તમે ફ્રીજમાં જેલી જમાવીને ફ્રીઝરમાં રાખો ને તો એ સ્ટ્રોંગ ન હોય, આઈસ્ક્રીમ જેવી બરફ જેવી કઠણ ન હોય, અને એવી એ ન હોય કે પૂચકી જાય ને ઓગળી જાય.
તો એ કે છે ઇન્ડિયાને એ લોકો એવું ઈચ્છે છે કે તમે ડેવલપ થઈ જાઓ, પણ સાઉથ કોરિયા જેવા ડેવલપ થાવ. તમે તાર પૈસા કમાઈ લ્યો, તમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેદા કરી લ્યો, પણ તમે કોઈ નડો નહીં અને આજીવન અમેરિકા ઉપર નિર્ભર રહ્યો તમારી આત્મરક્ષા માટે, સેલ્ફ ડિફેન્સ માટે. એટલા જ પૈસાદાર થાવ, એનાથી વધુ પૈસાદાર ન થાવ. ભારત રૂલ્સ તોડવા માગે છે, ભારત ફરીથી સુપર પાવર બનવા માગે છે. તો ભારતમાં અશાંતિ ફેલાવવાના પુષ્કળ પ્રયાસો ચાલુ છે અને આવનારા 10-15 વર્ષ 20 વર્ષ ભારત માટે બહુ આકરા રહેવાના છે. ઓકે, લખી લેજો મારી વાત, બરાબર. તો એમાં ક્યાંય નૈતિકતા એમાં ક્યાંય જળવાતી નથી. એક મોટી કઠણાઈ છે ઇન્ટરનેશનલ લોની કે એને પાલન કરાવવા બહુ અઘરા હોય. ઓકે, બીજા દેશને તમે હાથ મળીને ન કરાવી શકો, બાર્ગેન કરવું પડે, ઘણું બધું ચાલતું હોય એમાં. આતંકવાદ આપણા સમયની એક બહુ મોટી સમસ્યા છે અને ઘણા આપણે તો પાડોશમાં જ છે તો ક્યાં આગળ જવું. સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ હોય છે, સરકાર જ એને સ્પોન્સર કરતી હોય છે, તો એમાં ક્યાંય નૈતિકતા ન જળવાય. અને પાછા ધોળિયા દેશો 9/11નો હુમલો 2001નો ન થયો ત્યાં સુધી એ લોકો માનતા નહોતા કે આતંકવાદ કોઈ વૈશ્વિક સમસ્યા છે. એ લોકો ભારતને એમ કહેતા હતા તમારી લો એન્ડ ઓર્ડરની સમસ્યા છે. ઓકે, હા, હવે સિંગલ સુપર પાવર થઈ ગયું અમેરિકા, પછી ચાઇનાનો ગ્રોથ થયો, અત્યારે ભારતનો ગ્રોથ થાય છે, રશિયા ફરીથી ગ્રો કરે છે, તો અત્યારે મલ્ટીપોલર વર્લ્ડ થઈ ચૂક્યું છે. ઓકે, તો એમાં ભારત તમે કહી શકો એક જ દેશ એવો છે જેની બેદાગ છબી વર્ષોથી રહેલી છે. છેલ્લા 5000 વર્ષમાં આપણે ક્યારેય કોઈ ઉપર આક્રમણ નથી કર્યું. અને ભારત જ્યારે સુપર પાવર હતું ને ત્યારે એકેય વર્લ્ડ વોર નથી થઈ. આ યુરોપના હાથમાં જ્યારથી સુપર પાવર ડમગ્યું દુનિયાએ 2 વર્લ્ડ વોર જોઈ લીધી. તો છેલ્લા 400 વર્ષમાં દુનિયામાં આખી અફડાતફડી, અને આમ જોવો તો 200-300 વર્ષમાં જ્યાં સુધી ભારત સુપર પાવર હતું ત્યાં સુધી દુનિયામાં મોરઓરલેસ શાંતિ હતી. આપણે કહીએ છીએ અમે સુપર પાવર નથી થવા માંગતા, અમે વિશ્વગુરુ થવા માંગીએ છીએ અથવા વિશ્વબંધુ. અમે આખી દુનિયાના મિત્ર છીએ, તકલીફ હોય આવજો, યથાશક્તિ મદદ કરશું. અમે કોઈને ક્યારેય નડવા જવા નથી, પણ અમને કોઈ નડશે, કોઈ ના કિસી કો છેડેંગે નહીં, પર કોઈ છેડેગા તો છોડેંગે નહીં. ઓકે, ભારત જ્યારે સુપર પાવર મીન્સ ભારત જ્યારે આર્થિક શક્તિ બનશે, વૈશ્વિક મહાસત્તા બનશે, ત્યારે ભારત આ ટાઈપનું સુપર પાવર હશે. અને આપણે લીડ બાય એક્ઝામ્પલ કરીએ છીએ. આપણે પોતે ઉદાહરણ બનીને લોકોને બતાવીએ છીએ કે સુપર પાવર આવા બનાય, બધાને નડનડ કરવા જવાની જરૂર નથી. આપણું એક્સપોર્ટ હશે એજ્યુકેશન, આપણું એક્સપોર્ટ હશે યોગા, આપણું એક્સપોર્ટ હશે આધ્યાત્મ. ભારતનું એક્સપોર્ટ હંમેશા આધ્યાત્મ રહેલું છે. ઓકે, તો આપણે જ્યારે કોરોના ક્રાઇસિસ ચાલતો હતો ત્યારે આપણે કેટલા દેશોને વેક્સિન મોકલેલી, આપણી વેક્સિન મૈત્રી દુનિયાએ જોયેલી છે. અને અમેરિકાની ફાઇઝર ને મોડર્નના તો બીજા દેશોમાંથી એવી કન્ડિશન મૂકતી હતી કે તમે અમારી ઉપર કેસે નહીં કરી શકો, અને ઇફેક્ટિવનેસ કેટલી છે અમે નક્કી કરશું. તો ભારતે એકે કન્ડિશન નથી મૂકેલી, હંમેશા અનકન્ડિશનલ મદદ કરેલી. શ્રીલંકાના કેસમાં જોઈ લો, ચાઇનાએ કરજામાં ડૂબાડી દીધું, $4 બિલિયન મદદ, ખાલી મદદ. ઓકે, IMF જેટલી લોન ન આપે એટલી આપણે મદદ કરેલી છે. તો ભારતે બતાવેલું છે વર્ષોથી કે અમે જેન્યુઇન મિત્ર છીએ બધાના, અને અમે એના થ્રુ જ વિશ્વગુરુ થશું કે આવા પાવરફુલ દેશ થવાય તો આવા. તો મને એવું લાગે છે દુનિયા રાહ જોવે છે ભારતની સુપર પાવર થવાની, કારણ કે દુનિયાએ ભારતનો ઇતિહાસ જોયો છે, ભારતે કોઈ દી બીજા ઉપર આક્રમણ નથી કર્યું. અને ભારતનો જે એક્સપોર્ટ હશે, જેમ મેં તમને કીધું એમ, ભારતનો સોફ્ટ પાવર આપણે એક્સપોર્ટ કરીએ શું કરીએ? યોગા કરીએ છીએ. હું ક્લાસમાં કાયમ કહું છું, ભારતે દુનિયાને એક્સપોર્ટ કર્યું યોગા કર્યું, જેનાથી હેલ્થ સારી થાય. અમેરિકાએ દુનિયાને એક્સપોર્ટ કર્યું ડાયાબિટીસ કર્યું, પિઝા ને કોક ને બર્ગર ને જેનાથી તમારી હેલ્થ ખરાબ થાય એવી વસ્તુ અમેરિકાએ એક્સપોર્ટ કરી છે. ફ્રોઝન ફૂડ, પોલ્યુશન, પેસ્ટિસાઇડ. ઓકે, ભારત એક્સપોર્ટ કરશે, સારી વસ્તુ એક્સપોર્ટ કરશે. અચ્છા, એવું જ નથી કે ભારત જ એક સારું છે, બીજા પણ સારા એક્ઝામ્પલ દઈ શકો, જેમ કે World War II પછીનું જાપાન, બહુ સૌમ્ય દેશ, સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી હતો છતાંય કોઈને નડ્યો નથી. સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે ઉપર, નોર્ધન યુરોપ એકદમ નોર્થમાં 5 દેશો છે, એ પણ બહુ સારી રીતે કામ કરે છે, પૈસાદાર છે, કોઈ નડતા નથી. ઓકે, અને બહુ બધા પેલા ઇન્ડેક્સીસ હોય છે, બધા ગ્લોબલ ઓલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ને એ બધામાં હંમેશા ટોપ ઉપર હોય છે આ લોકો. અત્યારનો સમય થોડીક પોઝિટિવ્સ બતાવી દઉં. અત્યારના સમયમાં તમે એમ કહી શકો લાંબા સમયમાં એકે મોટું યુદ્ધ નથી થયું, એટલે સેકન્ડ વર્લ્ડ વોર પૈતાને 80 વર્ષ થવા આવ્યા, તો મોર ઓર લેસ શાંતિ છે. બીજું, અત્યારના સમયમાં એક સારી વસ્તુ થઈ શકે, સારા દેશ બનવાની કોમ્પિટિશન થઈ શકે, જો દેશો ઈચ્છે તો. ભારત જેવું એકાદું એક્ઝામ્પલ આવી જાય તો થઈ શકે, વધુ સારો દેશ કયો છે એવી એક કોમ્પિટિશન થઈ શકે. તો એ એક એથિકલ વસ્તુ કહી શકો તમે, બરાબર. તો
આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એના પછીનો ટોપિક છે 21મી સદીમાં મનુષ્ય સામે ઊભા થયેલા શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો. આ રિપીટ ક્વેશ્ચન છે, મેં તમને કીધું એક ક્વેશ્ચન રિપીટ થયો છે ક્લાસ 1ની મેઇન્સમાં જ. આપણે આનો અલગથી વિડીયો પણ મૂકેલો છે, ન જોયો હોય જોઈ લેજો. 21મી સદીમાં આવેલા નવા રોગો અને તેના કારણો. ઓકે, તો બેઠો ક્વેશ્ચન કહી શકો, મારી દ્રષ્ટિએ તો રિપીટ થયો જ કહેવાય. તો એનાથી જ શરૂ કરું, જે જીપીએસસીએ પૂછેલું હતું. નવા રોગો ઘણા બધા આવ્યા 21મી સદીમાં. સાર્સ ને આપણો જે હમણાં ગયો મોટી બધી મહામારી, એનું નામ લેવાની મનાઈ છે. યુટ્યુબ વિડીયો ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દે છે, તો નામ નથી લેતો, તમને ખબર જ છે. આપણે બધા 2 વર્ષ ઘરમાં બેઠા રહ્યા હતા કેદ થઈને. તો એવા ઘણા બધા નવા રોગો જે એવા વિષાણુઓથી થયા કે જેના કારણે માણસોને સારી એવી હાનિ થઈ. ઓકે, અને આ 21મી સદીમાં એક નવું જોવા મળ્યું કે હવેની દુનિયા ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ છે, આપણે બહુ કનેક્ટેડ છીએ. તો એનાથી જે ડિઝીઝ થયા ને એ બધા સ્પ્રેડ બહુ જલ્દી થયા. તો આની પહેલાંની જે વૈશ્વિક મહામારી આવી હતી 100 વર્ષ પહેલાં, એમાં 193 દેશ નહોતા અફેક્ટ થયેલા. આ વખતે પહેલી એવી વૈશ્વિક મહામારી કહેવાય છે જેમાં બધા આખી દુનિયા લેવાઈ ગઈ હતી, કોઈ બાકી નહોતું રહ્યું. તો આ એક થયું આ 21મી સદીના ગ્લોબલાઇઝેશનના કારણે. ઓકે, તો આને એક તમે નેગેટિવ વસ્તુ કહી શકો ગ્લોબલાઇઝેશનની. બીજું, આપણે જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે, આપણી લાઈફ કમ્ફર્ટેબલ થતી જાય છે, એમ આપણું જીવન છે ને બેઠાડું થતું જાય. સેડેન્ટરી એટલે બેઠાડું જીવન થતું જાય છે. તમે જોજો તમારા પપ્પા દાદાની જનરેશન તમારા કરતાં વધુ ફિટ છે, અને જે બીમારીઓ 50-60 વર્ષે આવતી હતી ને હવે 30-40 વર્ષે આવવા માંડી છે. ઓકે, તો મહેનત નથી કરતા, એના કારણે આપણને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે, જીવનશૈલીના કારણે આવતી બીમારીઓ છે, એ ઘણી બધી વધવા માંડી છે. તો ભારત ડાયાબિટીસ કેપિટલ છે દુનિયાનું, ખ્યાલ છે તમને? 11 કરોડ લોકો લગભગ ડાયાબિટીસથી ગ્રસ્ત છે ભારતમાં. અને ઓબેસિટી પણ કેપિટલ. ઓબેસિટી એટલે જાડાઈ, તમારી હાઇટ કરતાં તમારું વેઇટ વધારે હોય, જે BMI ઇન્ડેક્સ કરતાં વધારે હોય, તો એમાં પણ ઓવરવેઇટ લોકોની સંખ્યા પણ ભારતમાં વધતી જાય. અને આપણે તો એક નોર્મલ કરી નાખ્યું હતું હમણાં છેલ્લા થોડાક ટાઈમથી. લગ્ન પછી તો વજન વધે જ ને, પછી તો પેટ નીકળે જ ને, હવે ક્યાં જવાનું, કોને? અરે આપણા માટે ફિટ રહેવાનું સાહેબ, આપણને સારું લાગે શરીર, એટલા માટે ફિટ રહેવાનું છે. ઓકે, નાના છોકરાઓ, દિલ્હીમાં સ્કૂલના સર્વે થયા 40% છોકરા ઓવરવેઇટ, વિચાર કરો તમે. અને સિટી લાઈફ જેમ વધતી જાય એમ નાના છોકરા જાડિયા થવા માંડે. છોકરા એકચ્યુઅલી કોઈથી 25 સુધી તો પેટ નીકળવું, નોકરી ચાલુ થાય ત્યાં સુધી તો નીકળવું જ ન જોઈએ. પણ આપણા જીવન એવા બેઠાડું થઈ ગયા છે કે આ થવા માંડ્યું છે. આપણે હમણાં તો જોયું ને, યંગ માણસો ગરબા રમતા જેનાથી હાર્ટ માટે સારી એક્સરસાઇઝ છે, ગરબા રમતા બિચારા ગુજરી ગયેલા. લગ્નમાં ફેરા ફરતા ગુજરી ગયેલા. હાવ યંગ માણસો, 20-25 વર્ષના, 30-40 વર્ષના, જેની જવાની ઉંમર ન હોય. ઓકે, તો આ એક મોટી સમસ્યા શરૂ થઈ છે. એક બહુ મોટી આપણી ખાવાની હેબિટ બહુ ખરાબ થઈ ગઈ. પ્રોસેસ્ડ ફૂડ બહુ ખાવા માંડ્યા છીએ આપણે, જેમ કે આ પિઝા ને બર્ગર ને ચીઝ ને ફ્રોઝન ફૂડ ને. ઓકે, ગરીબ અમેરિકામાં એકચ્યુઅલી ગરીબ માણસો ફ્રોઝન ફૂડ ખાય, પ્રોસેસ્ડ ફૂડ. અમેરિકામાં સાધારણ વર્ગના લોકો, જે મા બાપ બે જોબ કરતા હોય, ખાવાનું બનાવવાનો ટાઈમ ન હોય, એ લોકો ઓલું બધું રેડી ટુ ઈટ ખાય. અને ભારતમાં અમીર લોકો રેડી ટુ ઈટ ખાઈ જાય. અમેરિકામાં એકદમ અમીર લોકો હોય ને, જેની પાસે તાજું ખાવાનું બનાવવાનો ટાઈમ છે, પૈસા છે, એ લોકો 2 ટાઈમ 3 ટાઈમ તાજું ખાવાનું ખાય. અને ભારતના અમીર લોકો તાજું ખાવાનું મૂકી અને બધું રેડી ટુ ઈટ પ્રોસેસ્ડ ફૂડ ગંધારું ગોબરું ખાવા માંડ્યા છે. તો બીજી વસ્તુ, પેસ્ટિસાઇડ ને એ બધાનો ઉપયોગ ખૂબ વધ્યો છે, પોલ્યુશન ખૂબ વધ્યું છે, એના કારણે ઘણી બધી બીમારીઓ આવે છે. એક મેન્ટલ હેલ્થ સાહેબ બહુ બગડવા માંડી છે. અત્યારે એવું કહેવાય છે
લગભગ દર 10મો માણસ કોઈને કોઈ માનસિક બીમારીનો શિકાર છે, છેલ્લે કાંઈ નહીં તો ડિપ્રેશન થયેલું છે. ઓકે, તમે જો સુસાઇડના કેસ વધતા જાય છે. અને અમેરિકામાં તો બહુ મોટી બીમારી આવી છે, શૂટઆઉટ. કોઈનું મગજ ચસકે દુનિયા ઉપરથી તો એક બંદૂક લઈ આવે, પ્રોવિઝન સ્ટોરમાં મળતી હોય બંદૂક, અને મંડે ગમે બધાને ગોળી મારવા. અને જ્યારે એવું લાગશે કે હવે પોલીસ મને પકડી લેશે એટલે પોતે મરી જાય. આનું શું કરવું? અને દિવસના 112 શૂટઆઉટ થાય છે અમેરિકામાં. 112 લોકો આ શૂટઆઉટના કારણે મરે છે દિવસના. એટલે 24 ચોક 96, 24 પંચા 120, કલાકના 4.5 જેવા. તમે એમ કહી શકો 12-13 મિનિટે 14 મિનિટે એક માણસ અમેરિકામાં બંદૂકથી મરે છે. ઓકે, તો આ એક બહુ મોટી સમસ્યા છે. હા, હવે એવું નથી કે ખાલી ખરાબ જ વસ્તુ છે, પડકારો જ છે. આની ઉપર આપણે કામ કઈ રીતે કરી શકીએ? એક તો અત્યારે ઇન્ફોર્મેશનનો ફ્લો બેસ્ટ છે. આટલી ઇન્ફોર્મેશન લોકો પાસે ક્યારેય રહેલી જ નથી. તો બેટર ઇન્ફોર્મેશનના કારણે આપણે વધુ સારી રીતે અવેર થઈ શકીએ અને એના માટે આપણે જરૂરી પગલાં ટાઈમસર ઉઠાવી શકીએ. સાયન્સ અને ટેકનોલોજી ખૂબ એડવાન્સ થઈ ગયા છે. કોઈ સમયમાં નાના નાના રોગમાં લોકો મરી જતા હતા, એમાં હવે આપણે આરામથી બહાર નીકળી શકીએ છીએ. એનું તમને સીધું ઉદાહરણ દેખાય, લાઈફ એક્સપેક્ટન્સી, અપેક્ષિત આયુષ્ય જ આખી દુનિયાનું જ વધી ગયું છે. હવે 80 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષે નોર્મલ આયુષ્ય થઈ ગયા છે. જ્યારે આપણે આઝાદ થયા ને, ભારત આઝાદ થયું, ત્યારે આ અપેક્ષિત આયુષ્ય 30s હતું. ઓકે, એટલે લોકો નાની એજે બહુ મરી જતા. ડાયરિયાથી બાળકો બહુ મરી જતા હતા. સિમ્પલ ડાયરિયા, કોલેરા, ઓકે, અને ઘણી બધી મલેરિયા અને ઘણી બધી બીમારીઓ જેનાથી લોકો મરી જતા હતા. તો હવે આ એક સારું પોઝિટિવ વસ્તુ થયું છે. આપણે ભારતમાંથી પોલિયો ખતમ કરી નાખ્યું. શ્રીલંકાએ મલેરિયા, શ્રીલંકા જેવા ટાપુ દેશે મલેરિયા ખતમ કરી નાખ્યું. બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. જીમ અને યોગાનું પેનિટ્રેશન ખૂબ વધ્યું છે. જેમ મેં તમને કીધું, આજથી 20 વર્ષ પહેલાંના લોકો એમ કહેતા લગ્ન પછી તો પેટ વધે જ નહીં. હવે કપલ ગોલ્સ હોય છે કે લગ્ન પછી 2 જણા જીમ કરશું, 2 જણા યોગા કરશું, ફિટ રહેશું. તો સારી વસ્તુ છે. આપણે ગવર્મેન્ટ બહુ પ્રમોટ કરે છે. મોદીજી ફિટનેસ માટે કેટલું બધું પ્રમોશન કરે છે કે ભાઈ ફિટ રહ્યો બધા. ઓકે, આજીવન ફિટ રહ્યો. આપણું આયુર્વેદ તો કન્સેપ્ટ જ એનો છે, ચીર યુવાનીનો. ખાલી જીવવાનું નહીં, ઓલા પલંગ ઉપર ઓલા અમેરિકન્સ જીવતા હોય 80મું વર્ષ બેડ ઉપર બેઠા છે ને પડ્યા છે ને જીવે છે. નહીં, આયુર્વેદ કહેતું જ નથી. આયુર્વેદ કહે છે ચીર યુવાની. 80 વર્ષ સુધી હટ્ટા યુવાન થઈને પછી મરો. ઓર્ગેનિક ખાવાનાની અવેરનેસ ને બધું વધવા માંડ્યું છે. ઓકે, લોકોનો સાયન્ટિફિક ટેમ્પર ખૂબ વધી ગયો છે. પહેલાં જે દોરા ધાગામાં ઘણી વાર મરી જતા હતા, તો એની જગ્યાએ હવે ઘણું બધું અને ખૂબ સાયન્ટિફિક રીતથી વિચારવા માંડ્યા છે લોકો. કે એક બીજું કહું તમને, 20-30 વર્ષ પહેલાંની બીમારી કહું, ખરાબ ખાવાનું ખાવું એ ફેશન કહેવાય. બધા ખાય જ છે ને, તો આપણે ખાવું જ જોઈએ. હવે લોકો ના પાડી દે ચોખ્ખી, નહીં ખાવું, હું કોલ્ડ ડ્રિંક નથી પીતો, હું પ્રોસેસ્ડ ફૂડ નથી ખાતો, તાજું જ ખાઉં છું. ઘણા લોકો ગ્લુટન ફ્રી નથી ખાતો ઘઉં. જે ખાવાનું ખવડાવવું હોય એ ખવડાવો, ન ખવડાવો તો કાંઈ નહીં, ઘરે જઈને ખાઈ લઈશ, પણ હું નહીં ખાઉં. અને ખોટા પિયર પ્રેશર નહીં કે નહીં ક્યાંક ગયા છીએ ને બહાર ગયા છીએ તો ખાવું જ પડે ને. ખરા લોકો પૂછવા માંડ્યા છે મહેમાનોને કે શું લેશો, તમને શું ફાવશે. એમ નહીં મેં દીધું, ધર દીધું, પી લ્યો, ખાઈ લ્યો. ઓકે, તો એક સારી વસ્તુ છે. હવે શું છે, પહેલાં એક સમય હતો કે ગામડાના લોકોને મેડિકલ ફેસિલિટીનો ઓપ્શન જ નહોતો રહેતો. ઘણીવાર સિટી સુધી પહોંચવામાં માણસ મરી જાય એવું થતું. તો હવે એક ક્યોર લોકો સુધી પહોંચવા માંડ્યું છે. બેટર એક્સેસ છે. લોકો તમે આરામથી હોસ્પિટલને બધું એક્સેસ કરી શકો છો. વધતું જાય છે ધીમે ધીમે. ગવર્મેન્ટે ઇન્સ્યોરન્સ આપેલા, આયુષ્માન ભારતને 5 લાખ ને 10 લાખ સુધીના ઇન્સ્યોરન્સ આપે છે. ગવર્મેન્ટ અવેરનેસ ફેલાવે છે બીમારીઓ વિશે. ઓકે, અને ટૂંકમાં આમ ઘણું સારું પોઝિટિવ છે. અને માણસ છે ને એ કોઈ પણ ચેલેન્જને સ્વીકારવા માટે બનેલો છે. તો આને આપણે એક ચેલેન્જ લઈને ચાલીએ ને કે ભાઈ આવનારા સમયમાં આ પડકારો છે અને આ રીતે ઓવરકમ કરશું તો ખૂબ સારું કામ થઈ શકે. ઓકે, તમારો આન્સર હંમેશા પોઝિટિવ નોટ ઉપર ખતમ કરવો. ક્યારે એવો એટલો ગ્લુમી આન્સર ન લખી નાખો વાંચીને કોકને એમ થાય ઓહો દુનિયા ખતમ થઈ જવાની હવે તો કાંઈ છે જ નહીં, ફ્યુચર જ નહીં. બને ત્યાં સુધી તમારો જવાબ પોઝિટિવ નોટ ઉપર ખતમ કરો. બરાબર. નેક્સ્ટ એસે છે 2050ને ધ્યાનમાં રાખીને ભારતીય મધ્યમ વર્ગીય પરિવારની રોકાણ વિષયક નીતિ, ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ કેવી હોવી જોઈએ.
તો એક બહુ ખરાબ વસ્તુ કહી દઉં, ભારતીયોનું સેવિંગ્સ કલ્ચર ઘટવા માંડ્યું છે. યંગ જનરેશન જે પૈસા કમાય છે ને, સ્પેન્ડિંગ કલ્ચર, અમેરિકાનું ખર્ચ કરવાના કલ્ચરમાં આપણે લોકો દડવા માંડ્યા છીએ. તો 2011-12માં આપણું જે સેવિંગ્સ છે ને, હાઉસ હોલ્ડ સેવિંગ્સ, ઘરગથ્થુ સેવિંગ્સ, એ જીડીપીના 7.5% જેવું હતું, એ અત્યારે 5.3% થઈ ગયું છે. અને જીડીપીમાં પણ સેવિંગ્સનો રેશિયો ઘટવા માંડ્યો છે. આપણે 34% જેવું હતું, એટલે ઇન્વેસ્ટમેન્ટ્સનો રેશિયો જીડીપીમાં, એ આ વર્ષે ઘટીને 30% થઈ ગયો છે. ઓકે, ગવર્મેન્ટ છે ને ડેટા કલેક્ટ કરે છે કે લોકો સેવિંગ્સ ક્યાં કરે છે. તો એ ડેટામાં ગવર્મેન્ટને જાણવાનું મળ્યું કે મોટાભાગનું સેવિંગ્સ કયા ફોર્મમાં છે. એક તો કરન્સી, હાર્ડ રોકડા લોકો રાખી દે છે. બેંક ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, આ બધામાં કરે છે. અને એક પરંપરાગત ફોર્મ ઓફ સેવિંગ છે જે ટ્રેડિશનલી ચાલ્યા આવ્યા છે, એ છે રિયલ એસ્ટેટ, ઘર અથવા ફ્લેટ અથવા એવું બધું કંઈ ખરીદીને રાખી દે, અને ગોલ્ડ. તો આટલા ભારતના લોકોના સેવિંગ્સના ફંડા છે, આટલા આપણા ડેસ્ટિનેશન છે જ્યાં આપણે સેવ કરીએ છીએ. આગળ બતાવું તમને આનું શું કરવાનું છે. બીજું એક ગવર્મેન્ટને ડેટા મળ્યો કે અત્યારના સમયમાં લોકોની ઉધારી વધી ગઈ, લોન વધી ગયું છે. અને એ લોનની પેટર્ન બહુ ખરાબ રીતે ફરી છે. પહેલાં લોકો લોન લેતા નહીં, હાઉસિંગ લોન વધારે લેતા. તમે ઘર લ્યો તો સામે તમને એક એસેટ મળે, એક તમને સંપત્તિ એવી મળશે જેની ફ્યુચરમાં વેલ્યુ થોડી ઘણી પણ વધશે. અત્યારે શું થયું છે, લોકો ઉધારી લે છે ક્રેડિટ કાર્ડ અને એ બધા માટે કન્ઝમ્પશન આઇટમ્સમાં. આઈફોન માટે લોન લેવાની બહુ વધી ગઈ છે ટેન્ડન્સી લોકોની. 3 વર્ષ પછી કાગળિયો થઈ જવાનો, ડબ્બો થઈ જવાનો. હું તો છોકરાઓને ચોખ્ખી ના પાડું છું, કમાયા પછીનું ડાપણ કહું છું, 15,000 20,000થી વધુ મોંઘો ફોન મહેરબાની કરીને ન લ્યો. તમે એના માટે નથી, એપલ માટે તમે નથી કમાતા ભાઈ. ઓકે, એ લોકોનું ઘર ચલાવવાની જવાબદારી આપણી નથી. અને ખોટા પિયર પ્રેશરમાં ન રહેવું, ફ્રેન્ડે લીધો ને કજીને લીધો મારે લેવો, બધા ગાંડા હોય તો આપણે ગાંડા ન થવાય. ખાલી ફેંકી નહીં દેવાના પૈસા યાર, કાંઈ ફેર પડતો નથી. તમારા ફોનમાં કોઈ ઈસરોના ડીઓના કોડ નથી કે તો કોઈક જોઈ લેશે એન્ડ્રોઈડનો ફોન હેક કરીને તો મારું શું થશે. કાંઈ નથી થતું બાપા, બધા જીવે જ છે શાંતિથી. પૈસા બચાવો, કામ આવશે. આ કોરોના પછીનું ડાપણ કહું છું, બહુ ઉડાવ માણસ હતો અને ખબર પડી, અકલ આવી લોકડાઉનમાં કે ના, નો વેડફી નખાય રૂપિયા. એટલે સિનિયર લોકો કહેતા હોય તો મનાય. તો આપણે અત્યારે કાર લોન્સ ને એ બધામાં લોકોના, કાર અગેન બહુ ડેપ્રિશિએટિંગ એસેટ છે સાહેબ. ઓકે, ફાલતુની ભારતીયોની ફાલતુની ગેલછા છે. પૈસા કમાણા તો ગાડી હોવી જ જોઈએ, કાંઈ જરૂર નથી, કાંઈ ઓલા ઉબેર કરી લેવી. ઓકે, હા, એક તો આ ક્રિસિલ કરીને એક બોડી છે, એના પ્રમાણે ભારતીયોનું જે રિટેલ ક્રેડિટ છે ને, બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી જે ઉધારી લીધી, એ જીડીપીના 2016-17માં જીડીપીના 12% હતી માત્ર. શું કહું છું, ટોટલ લોન્સ જે ભારતીયોએ લીધેલી એ 2016-17માં જીડીપીના 12% હતી, 22-23માં 20% છે, અને 23-24માં અંદાજ છે કે 23% એ વયું જશે. મતલબ બહુ ઝડપથી આપણે લોકો લોન લઈએ છીએ. અને લોન કયા એસેટ માટે લ્યો છો એ સમજજો. ક્રિસિલનું નામ આવી ગયું, બ્રીફમાં કહી દઉં શું છે, કદાચ ક્યાંક એમસીક્યુમાં આવી જાય. ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ એક એનાલિટિકલ કંપની છે જે ભારતને રેટિંગને વિશે આઈડિયા આપે છે, રેટિંગ આપે છે કંપનીઓને, અને રિસ્ક અને પોલિસી એડવાઇઝરી સર્વિસીસ આપે છે. એટલે પોલિસી કેવી હોવી જોઈએ એના વિશે સર્વિસીસ આપે છે. એક અમેરિકન કંપની છે S&P, એની સબસિડરી છે, એની પેટા કંપની છે. ભારતની પહેલી રેટિંગ એજન્સી હતી, 1988માં બનેલી. ત્યારે એના ઓનર્સ હતા ICICI, UTI, SBI, LIC અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ. ઓકે, 2005માં આને S&Pએ ખરીદી લીધી. તો હવે આનું જરાક સ્વરૂપ ફરી ગયું છે, બરાબર. તો મેં તમને કીધું એમ, ઇન્ડિયન્સ અત્યારે લોન વધારે લે છે અને એમાં કન્ઝ્યુમર ગુડ્સ માટે લોન લે છે. ક્રેડિટ કાર્ડ કલ્ચર ભારતમાં આવવા માંડ્યું છે. અમેરિકાને ડૂબાડવા પાછળ, અમેરિકાની ઇકોનોમીને ડૂબાડવા પાછળ ક્રેડિટ કાર્ડનો બહુ મોટો હાથ છે. બહુ મોટા વ્યાજ અને પેનલ્ટી ભરાતા હોય એમાં, અને બને ત્યાં સુધી અવોઇડ કરવું. હું પર્સનલી સલાહ આપું છું. હવે આનાથી બચવા માટે શું કરવું જોઈએ? ફાઇનાન્શિયલ લિટરસી સ્કૂલ કોલેજમાં આપવી બહુ જરૂરી છે. સેવિંગ્સ કઈ રીતે કરવું, સેવિંગ્સ કરવું શું કામ જરૂરી છે, આ એક શીખડાવવું બહુ જરૂરી છે.
નહીતર શું છે 20-25 વર્ષના 30 સુધીના થાય ને છોકરાઓ ત્યાં સુધી સેવિંગ્સનો મતલબ જ ન ખબર હોય અને ત્યાં સુધીમાં ઘણા બધા લાખો રૂપિયાના ખર્ચા કરીને બેસી ગયા હોય ફાલતુમાં ખોટા ખોટા જે તમને એમ થાય પડ્યા હોત તો બહુ કામ લાગત મને. નવા નવા કયા એના એવેન્યુઝ છે, નવા કયા ઇન્વેસ્ટમેન્ટની જગ્યાઓ છે એ શીખડાવવાની જરૂર છે લોકોને. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી લોંગ ટર્મ સારું એવું રિટર્ન આપે, લગભગ બેસ્ટ રિટર્ન કહેવાય. હું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ નથી, મારી સલાહ માનતા નહીં. જે સાંભળેલું છે, વાંચેલું છે એ જ કહું છું. ઓકે, અમારે શું યુપીએસસીના ટીચરની ખાસિયત હોય, અમારે જનરલિસ્ટ થવું પડે. એટલે એવું ન કહેતા સર બધે ડાપણ વગર, ડાપણ નથી વગાડતા. સર વાંચીને કહે છે તમને, માનવું ન માનવું તમારી ઈચ્છા છે. ઓકે, આ બધા માટે શું કામ ઇન્વેસ્ટ કરવું જરૂરી છે? તમારા પૈસા તમારા માટે પૈસા કમાવા જોઈએ. ઓકે, તમે ક્યાં સુધી કમાશો? અને એક સથવારો હોય તો સારો લાગે, બહુ સારો લાગે. તો ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટમાં ભારતીયોએ ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. જે તમને એમ લાગે ઇમર્જિંગ ટેકનોલોજીસ છે, પેલું બિટકોઇન નથી કહેતો હું, મહેરબાની દૂર રહેજો. ઓકે, મતલબ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી વગેરે વગેરે. તો કારણ કે ભારતનું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય, ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે જવાન લોકોની સંખ્યા બુઢા લોકો કરતાં વધારે છે, ના બાળકો અને બુઢા કરતાં વધારે છે. જે કમાતી જનરેશન છે ને એની સંખ્યા નિર્ભર વસ્તી કરતાં વધારે છે. તો એ કાયમ નહીં રહે, એ 2050-60 સુધીમાં ખતમ થઈ જશે. તો ત્યાં સુધીમાં ભારતે એક ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર એવું બનાવી લેવું પડે કે જેનાથી પછી ફ્યુચર જનરેશનને પણ પૈસા મળે રાખે. એટલા માટે જ મોદીજીએ ડેવલપ્ડ કન્ટ્રી થવાનો ગોલ 2047નો રાખ્યો છે. ત્યાં સુધીમાં નહીં થઈ જાય તો પછી ડેવલપ્ડ થવું બહુ અઘરું થઈ જશે. પછી એકવાર બુઢી જનરેશન વધવા માંડશે ને, એજેડ લોકો વધવા માંડશે, તો પછી નવા પૈસા કમાવાવાળા લોકોની સંખ્યા ઘટી જશે. તો ડેવલપ થવું બહુ અઘરું થઈ જશે. ઓકે, તો એટલા માટે સ્માર્ટ ચોઇસીસ કરવાની જરૂર છે. ભારતીયો અત્યારે સેવિંગ્સ ક્યાં કરે છે? રિયલ એસ્ટેટ તો ઘર અને ફ્લેટ ને દુકાનો તો આપણે લોકોને ગમે જ છે, એમાં તો ખર્ચો કરે જ છે. એક બહુ સારો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ભારતીયોની ગોલ્ડ તરફની, સોના તરફની જે ઘેલછા છે ને એ થોડી થોડી ઘટવા માંડી છે. એ સારી વસ્તુ છે. એમાં આપણે બહુ કિંમતી ડોલર ગુમાવીએ છીએ અને આપણું એક ઓલું ઇન્ટરનેશનલ ટ્રેડ બેલેન્સ પણ બહુ ગડબડ થઈ જાય છે. ઓકે, તો એમાં એક સારી વસ્તુ છે. અને અત્યારે ભારતીયો જે નવી પેઢી છે એ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, શેર બજાર એમાં ખૂબ સારી રીતે ઇન્વેસ્ટ કરે છે. એટલા માટે જ તમને જો કદાચ ધ્યાન હોય તો એફપીઆઈ જાય ઘટે છે છતાંય શેર બજાર ઘટતું નથી. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર એને ભારતના જે ઘરગથ્થુ રોકાણકારો છે ને એ ખરીદી લે, ઓલા ફોરેનર્સ જે વેચે છે ને એ આપણા ખરીદી લે છે. એટલે આપણું શેર બજાર બહુ સારી હાલતમાં છે અત્યારે. એના માટે 2050ને ધ્યાનમાં રાખીને સેવિંગ્સ કલ્ચર યુથમાં નાખવાની બહુ જરૂરિયાત છે. સ્પેન્ડિંગ કલ્ચર ખરેખર જે અમેરિકાનું આપણામાં આવવા માંડ્યું છે એ લેવાની જરૂર નથી. ફાલતુ ખર્ચા નહીં કરો, મહેરબાની કરીને નહીં કરો. ઓકે, એક મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ કરીને બહુ એક સારો ટ્રેન્ડ શરૂ થયો છે, સર્ચ કરજો યુટ્યુબ ઉપર. ઓછામાં ઓછી જરૂરિયાત હોય ને ઓછામાં ઓછી વસ્તુ લેવાની. પ્રકૃતિ માટે સારું રહે, તમારા મગજ, તમારી મેન્ટલ હેલ્થ સારી રહે. એમ મને 4 ટી શર્ટની જરૂર છે, 40 લેવાની જરૂર નથી. ઓકે, હું એમાં નથી આવતો, પણ સારી મને આઈડિયા સારો લાગ્યો. તો એટલે કબાટ આખો ખાલી રાખે, ઘર આમ સ્પેશિયસ હોય. તમે જોજો, સર્ચ કરજો એકાદો વિડીયો, મિનિમલિસ્ટિક કેને કહેવાય. તો એ લોકો એમ કે છે મેન્ટલ હેલ્થ સારી રહે, તમારી ફાઇનાન્શિયલ હેલ્થ સારી રહે, પ્રકૃતિને સારું રહે, ખોટા ખોટા રિસોર્સિસ વેસ્ટ ન કરો તમે. ઓકે, એટલે વેસ્ટફુલ સ્પેન્ડિંગ, જે ખર્ચાનો કોઈ મતલબ નથી, તમને લોંગ ટર્મ કોઈ એનો ગેઇન નથી. ખાલી તમને એમ થયું કે મેં લીધું ને હું પૈસા કમાવું છું ને આપણે ખર્ચી શકીએ છીએ. ઈગો માટે ક્યારેય સ્પેન્ડ ન કરવું. અમે એક બહુ મસ્ત લાઈન વાંચી કોરોના ટાઈમમાં, મને એમ થયું કે આ વહેલા વાંચી હોત તો મને બહુ કામ લાગી હોત. તમારા ઈગો અને ઇન્કમ વચ્ચેનો જે તફાવત છે ને એ તમારો સેવિંગ્સ છે. આપણે લોકો ઈગો સ્પેન્ડિંગ બહુ કરતા હોય. હું કમાઉં છું, મને પોસાય છે એટલે લઈ લઈશ, જરૂર છે કે નહીં જોતા નથી. તો આ એક વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. ઇન્સ્ટાગ્રામ અને પર્સનલ સેલિબ્રિટી લોકોથી બિલકુલ ઇન્ફ્લુઅન્સ ન થાવ. અને પિયર પ્રેશર, મિત્રોએ લીધું, કઝિન્સે લીધું એટલા માટે ન કરો. પિયર પ્રેશર ક્રિએટ કરવું હોય તો સેવિંગ્સવાળું ક્રિએટ કરો કે ભાઈ જો ફલાણાએ આટલાનું સેવિંગ કરી રાખ્યું, જો એનું ફ્યુચર સિક્યોર છે, આપણે કંઈક કરવું જોશે. બરાબર? તો એક 2050ને ધ્યાનમાં રાખીને આવી નીતિઓ ઘડવાની જરૂર છે.
ઓકે, અગેન સેક્શન બીના ત્રણેય ટોપિક જોઈ લઈએ આપણે. મારી દ્રષ્ટિએ ઇકોનોમીવાળો ટોપિક બહુ ઓછા લોકો કમ્ફર્ટેબલ હશે. જો તમારું ઇકોનોમિક્સમાં રીડિંગ સારું હોય તો આના ઉપર દાવ રમી શકાય, બહુ સારા માર્ક્સ આવશે. ઓકે, મને લાગે છે ત્યાં સુધી આ વધારે લોકોએ લખ્યો હશે 21મી સદીમાં મનુષ્ય સામે ઊભા થયેલા શારીરિક પડકારો. કારણ કે પડકારો છે એટલે ગમે એ ગપ્પા મારી શકાય, ફલાણું છે ઢીકણું છે, જીવન આર્ટિફિશિયલ થવા માંડ્યું છે વગેરે વગેરે. આ મારી દ્રષ્ટિએ આ પોપ્યુલર ટોપિક હશે. બને ત્યાં સુધી આને અવોઇડ કરજો આ વાળા સેક્શનમાં. અને આ મારી દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ રિલેશન્સ પણ બહુ ઓછા લોકો લખશે. આમાં પણ લખી શકાય એવો ટોપિક છે, એટલે આ પણ લખશે ઘણા બધા. જો તમે ઇન્ટરનેશનલ રિલેશન્સથી સારી રીતે વાકેફ હો તો આ પણ લખી શકો, આ પણ લખી શકો. આ બેમાં વધુ સારા માર્ક મળશે મારી દ્રષ્ટિએ. ઓકે, મારી દ્રષ્ટિએ આમાં ઓછા માર્ક મળશે કારણ કે વધારે લોકોએ આ લખ્યો હશે. ઓકે, ત્રીજા સેક્શનમાં અગેન પાછા ફિલોસોફિકલ ટોપિક્સ આવ્યા. પહેલો ને ત્રીજો ફિલોસોફિકલ ટોપિક છે, વચ્ચેનો એક જ ફેક્ચ્યુઅલ છે જેમાં તમારે થોડાક કંઈક ફેક્ટ્સ હોય તો સારો જવાબ લખી શકો. જોઈએ આગળ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ કોન્ફ્લિક્ટ. હવે આમાં છે ને ટ્રાન્સલેશન મારી દ્રષ્ટિએ થોડુંક ગડબડ છે. સંઘર્ષ એટલે તમે પેલી સ્ટ્રગલવાળી લાઈફ સાંભળી હોય, એ સંઘર્ષનો મતલબ આપણે એ થાય સ્ટ્રગલ. કોન્ફ્લિક્ટનું ગુજરાતી ઘર્ષણ કરવાની જરૂર હતી મારી દ્રષ્ટિએ. હા, તમે તારે કમેન્ટનો વરસાદ કરજો કે આ થાય બરાબર થાય. હું મારી દ્રષ્ટિ કહું છું. એટલે એક ક્યારેક ક્યારેક જરૂર લાગે ને તો ઇંગ્લિશ વાંચી લેવું. તમે સંઘર્ષ વાંચી અને જીવનનો સંઘર્ષ લખી નાખો કે જીવનમાં સંઘર્ષ કેવો હોય છે, તો તમારા ટોપિકને બરાબર ન્યાય નહીં થાય, બહુ સારા માર્ક નહીં મળે. એટલે બને ત્યાં સુધી એકવાર ટ્રાન્સલેશન જોઈ લેવું. ઓકે, હવે અગેન બહુ જનરલ ટોપિક કીધો છે સંઘર્ષ એટલે શું. તમે ધારો એટલો જનરલ આનો આન્સર લખી શકો. તમારે જેટલો આનો વ્યાપ ખેંચવો હોય એટલો ખેંચી શકો, તમારી મરજી, તમારી સ્વતંત્રતા. તો મેં એવું જ ટ્રાય કર્યું છે કે સંઘર્ષ પૂછ્યું છે ને બધા સંઘર્ષ લઈ લીધા, કોન્ફ્લિક્ટ બધા લઈ લીધા. જેમ કે શરૂઆત કરી મેન એનિમલ કોન્ફ્લિક્ટથી. જ્યારે માણસ સદર નહોતો થયો, પ્રકૃતિમાં જીવવું કેમ આવડતું નહોતું, તો સૌથી પહેલો કોન્ફ્લિક્ટ એનો કોની હારે હતો? જાનવરો સાથે. કારણ કે પ્રકૃતિ બહુ ક્રૂર છે સાહેબ. પ્રકૃતિમાં દરેક જીવ બીજા જીવનો આહાર છે અને બધાનું પેટ ખાલી છે અને બધાને જમવું છે અને બધાને જીવતા રહ્યો. તમે જોઈ લેજો જેટલા માણસ સિવાયના જેટલા જાનવરો છે ને એનો બિચારાનો 24 કલાકમાંથી કદાચ 23 કલાક એમાં જ જાતી હશે કે મને કોઈ મારી નથી નાખતું. તમે જોજો, જમતા હશે તો બિચારા બીતા બીતા જ જમતા હશે. ઓકે, તમે કૂતરું તો ચાલો પ્રમાણમાં સેફ થઈ ગયું. સસલું જોશો, બિલાડી જોશો, પક્ષી જોશો, એ ચણતા હશે, પાણી પીતા હશે તો એની ધ્યાન હશે, કોઈ બિલાડી આવી નથી ને. તો સૌથી પહેલો કોન્ફ્લિક્ટ કયો હતો? માણસ અને પશુ વચ્ચે. એ કોન્ફ્લિક્ટ જીતો કઈ રીતે? એક આગ ઉપર એનો કોન્ફ્લિક્ટ ચાલતો હતો. માણસને ખુદ આગથી બીક લાગતી હતી. ધીમે ધીમે માણસે જ્યારે અગ્નિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારથી બધા જાનવરો માણસથી બીવા માંડ્યા. કારણ કે બધા જાનવરો અગ્નિથી બીવે છે. જંગલમાં જાય એટલા માટે અગ્નિ લઈને જતા હોય. પેલું અક્ષય કુમારનું પિક્ચર આવ્યું હતું ને હમણાં રામ સેતુ ઉપર, તો એનું પોસ્ટર બહુ ટ્રોલ થયું હતું, અહીંયા પડ્યું હશે. તો એમાં ઘણા લોકોએ કીધું કે ટોર્ચ લઈ ગયા છે તો મશાલ લઈ જવાની શું જરૂર, મશાલથી જાનવર દૂર રાખવાના. તો બીજા કોકે મને પૂછ્યું ને કે કમેન્ટ ચાલતી હતી, તો ટોર્ચની શું જરૂર, વરસાદ આવે તો આગ ઠરી જાય તમારી, તો ટોર્ચ હોય તો એટલીસ્ટ જોઈ તો શકો. ક્યારેક ગુફામાં ગયા હો અંદર અને ઓક્સિજનનું હોય તો તમારી મશાલ ઠરી જાય, તો ટોર્ચથી જોઈ. એટલા માટે બેય જોઈએ અત્યારના સમયમાં. તો જ્યારથી માણસે અગ્નિ ઉપર વિજય મેળવો ને ત્યારથી બીજી બધી આખી પશુ જે એનિમલ કિંગડમ કહેવાય, ઓકે, આખી પશુ પ્રજાતિ ઉપર માણસે વિજય મેળવી લીધો કે હું જ છું હવે. જ્યારથી વ્હીલનું ઇન્વેન્શન કર્યું ત્યારથી એણે ટેકનોલોજી ઉપર થોડો થોડો વિજય મેળવવાનો શરૂ કર્યો. તો એની જે કોન્ફ્લિક્ટ જે રોજના નાના નાના કામોમાં જે બિચારો ગૂંચવાઈ જતો હતો એ થોડાક એને સહેલા થઈ ગયા. આ એક કોન્ફ્લિક્ટ હતું. જ્યારથી ખેતી શીખો ત્યારથી થોડોક એને
થાળે પડવાનું શરૂ થયું. ઓકે, સિટી બસાવવાનું શરૂ કર્યું. હવે મારે કોન્સ્ટન્ટ ફરવાની જરૂર નથી. તો એ એક કોન્ફ્લિક્ટ એનો શાંત થયો. પછી ધીમે ધીમે સિવિલાઇઝેશન બન્યા. ઓકે, શહેરો બન્યા, વસ્તી થઈ, તો પછી ધીમે ધીમે સિવિલાઇઝેશન બન્યા. પછી શું થયું, દેશો બન્યા અને દેશોની વચ્ચે કોન્ફ્લિક્ટ શરૂ થયા. તો વર્ષો સુધી બાઈજા આપણે લોકો 1945 સુધી તો ખાલી બાઉન્ડ્રી માટે જ બાઈજા છીએ, યુનાઇટેડ નેશન્સ બનવા ત્યાં સુધી. અને ખાલી દેશો નથી બાઈજા, ક્લેશ ઓફ સિવિલાઇઝેશન પણ થયા છે. આપણે હિસ્ટ્રીમાં ભણેલા છીએ, લોહિયાળ ઇતિહાસ રહેલા છે એકબીજાનું સંપ્રદાય ફેલાવવા માટે. ઓકે, એની સાથોસાથ દેશોની અંદર ક્રાંતિઓ થઈ, એમાં રિવોલ્યુશન થયા, રાજાઓ હટાવવા માટે અને ડેમોક્રેસી સ્થાપિત કરવા માટે અને એકબીજાની ગુલામીમાંથી દૂર થવા માટે. તો એ કોન્ફ્લિક્ટ પણ જોયા માણસે. અને અત્યારના સમયમાં જોઈ લ્યો તમે, પ્રમાણમાં શાંતિ છે તો ડેઇલી કોન્ફ્લિક્ટ રોજના આપણી જીવનમાં હોય જ છે. બેઝિક સર્વાઈવલના કોન્ફ્લિક્ટ હોય છે. સાધારણ માણસને પૂછો, મધ્યમ વર્ગને, તો જોબ કરવું એના માટે બહુ મોટી કોન્ફ્લિક્ટ છે સાહેબ. નોકરી કરવી, લગ્ન કરવા, પરિવાર હાચવવું, ઘર હાચવવું, આ જ એક મોટો સંઘર્ષ હોય છે. સવારથી ઉઠીને રાત ક્યાં પડે બિચારાને ખબર ન પડે. બુધવાર આવે ત્યારનો રવિવારની કાગડોળે રાહ જોતો હોય, ગુરુવારથી કે આજે ગુરુવાર, કાલ શુક્રવાર, પરમદી શનિવાર, પછી હુવા મળશે. તો આ મોટા કોન્ફ્લિક્ટ છે સાહેબ. મધ્યમ વર્ગના માણસને પૂછો ખબર પડે. ઓકે, માણસની અંદર એક બહુ મોટું ઘમાસાન ચાલતું હોય છે, જેની આપણે અગાઉના ટોપિકમાં વાત થયેલી. ઓકે, મનુષ્યત્વ કેવી રીતે મેળવવું ને ન જોયું હોય તો જોઈ લેજો, અહીંયા લિંક આવી ગઈ હશે. અને એક નેચરનું પોતાનું કોન્ફ્લિક્ટ ચાલે છે આપસમાં, કેઓસ, ખતરનાક. તમે કોઈ પેલી ડિસ્કવરી, નેશનલ જોગ્રાફી, કોઈની ડોક્યુમેન્ટરી જુઓ ને, તમને ખબર પડે. બ્યુટીફુલ કેઓસ કહેવાય. સંઘર્ષ છે નેચરનો, કુદરતનો એક અવ્યવસ્થા છે, પણ મસ્ત અવ્યવસ્થા છે. ઓકે, એનું પોતાનું એક બેલેન્સ બનાવવું ને, આ બધી વસ્તુ વચ્ચે બેલેન્સ બનાવી અને શાંતિથી જીવવું, તમારું મગજ હાંચવીને ગાંગા ન થઈ જવા, ગાંડા ન થઈ જવા, એ પોતે એક બહુ મોટો કોન્ફ્લિક્ટ છે. તો મારા ખ્યાલથી 800 શબ્દ કરતાં મેં બધું તમને ડેટા આપી દીધો ને બહુ સારો જવાબ આનો લખી શકાય એવો છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે 1947 પછી ભારતમાં એવી કઈ 3 ઘટના બની જેનાથી which 3 most important events of country have influenced the emergence of today's India. હવે એમાં ઘણી બધી ઘટના થઈ શકે. હું આ આન્સરમાં ઘણી બધી ઘટના ડિસ્કસ કરીશ. તમને ઠીક લાગે એ 3 તમે મૂકી શકો છો કોઈ પણ. ઓકે, મારું કામ છે તમને ગાઈડિંગ પોઈન્ટ્સ આપવાના, બરાબર. મોડલ આન્સર તો હું નથી દેતો. તો સૌથી પહેલું 1947 પછી કીધું છે તો બંધારણ આપણું 50માં આવ્યું. તો સૌથી પહેલું તમે કહી શકો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એનાથી શું થયું, ભારત એક લોકતાંત્રિક પ્રજાસત્તાક થયો. લોકતંત્ર પ્રજાસત્તાક વચ્ચે શું ફરક છે ન ખબર હોય, આપણી બંધારણ લેક્ચર સિરીઝ જોઈ લેજો, ડિટેલમાં બધું સમજાવેલું છે. બધાને મતદાનનો અધિકાર મળ્યો. સાહેબ ગર્વ કરજો, 1950માં ભારતે તમામ લોકોને કોઈ કાસ્ટ કે જેન્ડરના ભેદભાવ રાખ્યા વગર બધાને વોટિંગ રાઇટ આપી દીધો. અમેરિકાનું બંધારણ અમલમાં આવ્યું 1789માં, અને અમેરિકાએ બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે 1968માં, અને મહિલાઓને વોટિંગ રાઇટ આપ્યો છે 1920માં. એટલે આઝાદીના 150 વર્ષ પછી મહિલાઓને, અને બ્લેક લોકોને તો ઓલમોસ્ટ 200 વર્ષ. આપણે આઝાદ ત્યાં 1947માં, 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું. બધા તમામ લોકોને, મહિલાઓ કયો, પુરુષો કયો, બધાને કોઈ જાતિના ધર્મના ભેદભાવ વગર બધાને વોટિંગ રાઇટ આપી દીધો. એ લોકો એવું કહેતા હતા કે મહિલાઓમાં બુદ્ધિ ન હોય, સાચું ખોટાનું ભેદ કરવાનું, સારો નેતા પસંદ કરવાની, એટલે મહિલાઓને વોટિંગ રાઇટ આપશો તો એ ગમે એને પસંદ કરી લેશે. અને વિડંબના, આયરનીની હાઇટ છે, અમેરિકામાં 2 જ પાર્ટી છે, 2 જ કેન્ડિડેટ ઊભો હોય રાષ્ટ્રપતિ માટે. તો મહિલા જો 2માંથી એકને પસંદ કરે તો એ ખરાબ થઈ ગયો. તો હવે 2માં અડકો દડકો રમો તો એક જ આવે યાર. મતલબ કે તમે કેન્ડિડેટ ખોટા પસંદ કર્યા. મહિલાની બુદ્ધિમાં ડાઉટ નહીં કરો. આ અમેરિકા, અને અમેરિકાની મહિલાઓએ વોટિંગ માટે ભયંકર સંઘર્ષ કર્યો છે, ઢોર મારેલી છે સાહેબ.
અને પુરુષોની જેલમાં રાખી અને મહિલાઓને મારેલી છે. ગર્વ કરજો તમારા દેશ ઉપર. અને હજી એક વસ્તુ મસ્ત કહી દઉં તમને, લગભગ 250 વર્ષ થવા આવ્યા આઝાદીને અમેરિકાની, એક મહિલા રાષ્ટ્રપતિ ચૂંટી નથી શક્યા હજી સુધી, ઇલેક્ટ નથી કરી શક્યા. હિલેરી ક્લિન્ટનને બનાવવાનો બહુ સારો ચાન્સ હતો અમેરિકા આગળ, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જીતા હતા ત્યારે. ઓકે. અને ભારત આઝાદ થયું 1947માં, સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહિલા હતા. અને આપણે મહિલા પ્રધાનમંત્રી આપી દીધા 19 વર્ષ આઝાદીના. ફક્ત 19 વર્ષમાં 1966 ઇન્દિરા ગાંધી 15 વર્ષ પ્રધાનમંત્રી રહેલા. અને મહિલા રાષ્ટ્રપતિ આપી દીધા 2007માં, મહિલા સ્પીકર ઓફ લોકસભા આપી દીધા 2009માં. અમેરિકા 250 વર્ષ જેવી આઝાદી થઈ ગઈ, હજી સુધી એક મહિલા રાષ્ટ્રપતિ આપી શક્યા નથી. તો જે મોડર્ન સમાજ કહેવાય છે એ કેટલો મોડર્ન છે એ વિચારજો, અને ભારત કેટલો પછાત છે એ વિચારજો. રિઝર્વેશન આપ્યું એનાથી એક બહુ મોટા વર્ગને એનો એક સામાજિક ન્યાય મળ્યો. રિઝર્વેશન સારું છે ખરાબ છે તમને ડાઉટ હોય તો એક લેક્ચર મેં અલગથી મૂકેલું છે, તમારી રિઝર્વેશનને લગતી બધી જિજ્ઞાસાઓ સમાપ્ત થઈ જશે. હું રિઝર્વેશનનો સમર્થક માણસ છું. શું કામ સારું છે એ જોવા માટે એક લેક્ચર મેં મૂક્યું છે, તો બંધારણનું 7મું લેક્ચર છે, જોઈ લેજો, તમારી બધી જિજ્ઞાસાઓ શાંત થઈ જશે. ફેક્ચ્યુઅલ, બધી ફેક્ચ્યુઅલ વાત જ કીધી છે, કોઈ આર્ગ્યુમેન્ટ્સ નથી આપી. ઓકે. તો એનાથી એક બહુ મોટો ન્યાય મળ્યો, સામાજિક ન્યાયનું બહુ મોટું કદમ કહેવાય. અને આપણે આટલા વર્ષોમાં સાબિત કરી દીધું છે કે ભારતની ડેમોક્રેસી કેટલી જીવંત ડેમોક્રેસી છે. આપણે 18 લોકસભાના ચૂંટણી થઈ ગઈ, કોઈ જાતની હિંસા વગર થઈ છે, અને શાંતિથી દર વખતે સત્તા પરિવર્તન થાય છે. અને એ લોકોએ શરત મારેલી હતી કે ભારત ટકશે નહીં, ભારત દેશ તરીકે નહીં ટકે, અને ભારતમાં ડેમોક્રેસી તો ટકશે જ નહીં. આટલો ગરીબ અને અભણ દેશ કઈ રીતે ડેમોક્રેસી ટકાવી શકે? આપણે બધાના ખોટા સાબિત કર્યા છે. બીજું, મારી દ્રષ્ટિએ સાયન્ટિફિક અચીવમેન્ટ કોઈને કોઈ તમે કોટ કરી શકો. જેમ કે આપણે 2 ખેતીને લગતી બહુ મોટી ક્રાંતિઓ થઈ ગઈ. ગ્રીન રેવોલ્યુશન પંજાબમાં અને એ બાજુ આખો જે ઘઉંવાળો પટ્ટો છે ત્યાં શરૂ થયો હતો, અને વ્હાઇટ રેવોલ્યુશન આપણું અમૂલવાળું દૂધનું. ઓકે, બહુ મોટી અચીવમેન્ટ, ખેડૂતોનો અને બહુ ભલાઈ થઈ છે એનાથી. અને જે આપણે ખાવાની બાબતમાં જે આત્મનિર્ભર નહોતા, બીજા દેશો પર નિર્ભર હતા, એ સદ્ધર થઈ ગયા, હવે એક્સપોર્ટ કરવા માંડ્યા છીએ આપણે. સાયન્ટિફિક અચીવમેન્ટમાં ઇસરો, DRDO ભૂલી જ ન શકાય સાહેબ. આપણી પોતાની સેટેલાઇટ લોન્ચ કરવાની શરૂ કરી આપણે, અને ઇસરો અત્યારે એટલી સારી જગ્યાએ ઊભું છે, કેટલી બધી ફિલ્ડમાં દુનિયામાં 4 જ દેશો એવા છે, 5 જ દેશો એવા છે જેની પાસે કોઈ અચીવમેન્ટ હોય, અને એમાં આપણું ઇસરો છે. ઓકે. સેમ વસ્તુ DRDO એ એટલા સારા શસ્ત્રો વિકસાવેલા છે કે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે હોય, દુનિયાના 4 જ દેશ પાસે હોય, 5 જ દેશ પાસે હોય. જેમ કે આપણી અગ્નિ મિસાઇલ, આપણી બ્રહ્મોસ મિસાઇલ હમણાં બનાવી, આપણું તેજસ જે હમણાં ડેવલપ કર્યું, બહુ સારી ડિમાન્ડ છે દુનિયામાં એની. હા, એટલે ઘણી બધી ટેકનોલોજીઝ આપણી એટલી મસ્ત છે કે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. અને જેટલા ઓછા રિસોર્સિસમાં, જેટલા ઓછા પૈસામાં આપણે લોકો કામ કરીએ છીએ. તમારે ઇસરોની અચીવમેન્ટ જોવી હોય તો મિશન મંગલ અને નાસાનું સામે કમ્પેર કરવું હોય તો હિડન ફિગર્સ 2 પિક્ચર તમને કહીશ, અમેરિકન પિક્ચર જોઈ લેજો. નાસામાં કેવા ભેદભાવ છે ને ઇસરો મહિલાઓ માટે કેવા ભેદભાવ છે નાસામાં. અને ઇસરોની તો આપણે મહિલાઓ સાયન્ટિસ્ટો જ ખતરનાક કામ કરે છે. બરાબર. ન્યુક્લિયર ટેસ્ટ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. તમારે જો સાયન્ટિફિક અચીવમેન્ટ તરીકે ન લેવું હોય ને ફક્ત આને લ્યો તો બહુ મોટી અચીવમેન્ટ સાહેબ. દુનિયાના 8 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, એમાંનું એક ભારત છે, અને મોરઓરલેસ જાતે વિકસાવેલું છે. ઓકે. ખાસ કોઈ જાતની મદદ વગર નહીં, રિસ્ટ્રિક્શન છતાં. અમેરિકા ઈચ્છતું નહોતું ભારત પાસે ન્યુક્લિયર બોમ્બ આવે, છતાં ભારતે વિકસાવી લીધું છે. આઈટી હબ બની ગયું છે ભારત, જે મોટું બધું અત્યારે દુનિયાની કંપનીઓ, દુનિયાના દેશો બધા ભારતના આઈટી માટે આપણો લોહા માને છે. અને ત્રીજી મોટી અચીવમેન્ટ હું મારી દ્રષ્ટિએ કહીશ, જે આર્થિક સુધારો આવ્યા 1991માં, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, જેના પછીથી ભારતનો જે ઇકોનોમિક ગ્રોથ શરૂ થયો છે. 91 સુધીની જીડીપી જોઈ લો, અને 91 પછીનો જીડીપીનો ગ્રોથ જોઈ લો, તો તમને ખ્યાલ આવશે કે આ કેટલું જરૂરી હતું. એકચ્યુઅલી બહુ વહેલું કરી નાખવાની જરૂર હતી. ચાઇનાએ આપણા કરતાં 10-12 વર્ષ વહેલું કર્યું, તો આપણા કરતાં કેટલા વર્ષ આગળ છે એની ઇકોનોમી. સાઉથ કોરિયાએ બહુ વહેલું કરી નાખ્યું હતું. સાઉથ કોરિયા બહુ વહેલું ડેવલપ થઈ ગયું. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ.
ઓકે, અને એના કારણે આપણે હવે નેક્સ્ટ ઇકોનોમિક સુપર પાવર કહીએ છીએ, 5th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયા હતી, 3rd લાર્જેસ્ટ 5-1 વર્ષમાં થઈ જશું. અને હવે તો બેટ એવી ચાલે છે અત્યારે તો એવી વાત છે કે 2050માં ભારત 2nd લાર્જેસ્ટ હશે. રાકેશ ઝુનઝુનવાલા તો ભવિષ્યવાણી કરીને ગયા હતા 47માં ભારત લાર્જેસ્ટ ઇકોનોમી હશે. તો મતલબ એટલીસ્ટ લોકો આપણને રેસમાં તો ગણવા માંડ્યા ને. તો આર્થિક આપણે જે પ્રગતિ કરી છે બહુ સારી પ્રગતિ કરી છે. ઓકે, લોકોને નથી આશા. ચર્ચિલનું સ્ટેટમેન્ટ હતું ભારત પોતાની એક ટાચણી બનાવી નાખે તો સારું. અને અત્યારે આપણું ઈસરો ઇંગ્લેન્ડની સેટેલાઇટ લોન્ચ કરે છે. ઓકે, હા, આના સિવાય ખાલી 3 જ કીધી છે, 3 કહી દો મોટી મોટી. એના સિવાય એક પેરેગ્રાફમાં બીજી ઘણી બધી વસ્તુ કહી શકો કે આના સિવાય ભારતની ઘણી બધી અચીવમેન્ટ છે જેને જગ્યાની અછતના કારણે ટૂંકમાં સમાવું છું. તો સોફ્ટ પાવર યોગા દુનિયામાં એક્સપોર્ટ કરી દીધું. ઇન્ટરનેશનલ યોગા ડે બહુ મોટી અચીવમેન્ટ છે. તમને અત્યારે કદાચ નહીં સમજાય, આજથી 20-25 વર્ષ પછીની પેઢીને સમજાશે કે ઓહો, ઇન્ટરનેશનલ યોગા ડે ભારતના કહેવાથી ભારતની એક જે મનાવાય છે. આપણો સોફ્ટ પાવર હજી ઘણો બધો એક્સપોર્ટ કરી શકીએ એમ છીએ આપણે, ખાવાનું ને ફેસ્ટિવલ ને કલ્ચર ને. ઓકે, રામાયણ સર્કિટ ગોતે છે સરકાર, 120 દેશોમાં રામાયણના અવશેષો ગોતે છે. ઓકે, મીન્સ એનું ક્યાંક ને કંઈક કનેક્શન ગોતે છે. ઓકે, પાકિસ્તાન સાથે 4 યુદ્ધ જીતા, સોફ્ટ પાવરની સાથે સાથે હાર્ડ પાવર પણ. 4 યુદ્ધ પાકિસ્તાન સામે જીતા, સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી. અત્યારે આપણા ગૃહમંત્રીના શબ્દોમાં કહું તો 2 જ દેશ એવા છે જેના ઉપર તમે આક્રમણ કરીને સુરક્ષિત નથી, ઇઝરાયલ અને ભારત. તો બહુ મોટી અચીવમેન્ટ કહેવાય આ પણ. હેલ્થ સેક્ટરમાં ભારતે બહુ સારું કામ કરેલું છે. આપણે જે હમણાં 2 બીમારીઓ ગઈ, જે હમણાં મોટી બધી બીમારી ગઈ, બહુ સારું કામ કરેલું છે ભારતે. અમેરિકા અને ઇટલી જેવા દેશોની હેલ્થ વ્યવસ્થા આખી ખાડે ગઈ હતી અને આપણે 100 કરોડ લોકોનું જે રસીકરણ કર્યું ને આપણે 2 જ વેવ આવી એવી ત્યાં 7 વેવ આવેલી, આપણી સેકન્ડ વેવ જેવી 7 વેવ આવેલી. બહુ સરસ કામ કરેલું ભારતે. ઓકે, ફાર્મસી હબ છે દુનિયાની, લગભગ 67% વેક્સિન ભારત બનાવે છે. ઓકે, તો બીજી ઘણી બધી અચીવમેન્ટ્સ, બીજી પણ કોઈ તમને ધ્યાનમાં આવી હોય કમેન્ટ સેક્શનમાં કહેજો, જે અમારાથી છૂટી ગઈ હોય તો ઘણી બધી અચીવમેન્ટ કહી શકો છો તમે. ઓકે, છેલ્લો ટોપિક આજના પેપરનો. આ ટોપિક જરાક જે આર્ટ્સના સ્ટુડન્ટનો હોય એના માટે માથેથી જાય, સમજાય જ નહીં કવિ કેવા શું માગે છે, એવો ટોપિક છે. એક્સપિરિયન્સ ઓફ આર્ટ લીડ્સ ટુ કેથાર્સિસ. કેથાર્સિસ એટલે શું થાય? પ્યોરિફિકેશન ઓફ ઇમોશન્સ. પર્ગેશન કીધું. પર્ગેશન એટલે આજે અહીંયા વિરેચન શબ્દ વાપરો છે ને, તમે એરંડિયું પીને પેટ સાફ કરો ને, ખાલી કરો આખું, એને વિરેચન કહેવાય. તો શું છે, કોઈ આર્ટ થ્રુ તમે કોઈ પિક્ચર જોયું, કોઈ નાટક જોયું, એમાં એનો એક અભિનેતા છે જે પોતાની પીડા વ્યક્ત કરે છે અને એની પીડામાં તમને તમારી પીડા દેખાય અને તમારા આંસુ છલકી જાય, એને કહેવાય કેથાર્સિસ. એટલે તમે તમારા ઇમોશન બહારનો રેચ લઈ અને કાઢો છો, નેચરલ નથી કાઢતા, એને કહેવાય કેથાર્સિસ. એટલે વિરેચન કીધું છે. તો સૌથી પહેલી વસ્તુ શું કામ જરૂરી છે કેથાર્સિસ? આપણે લોકો છે ને આપણા લાગણીઓ દબાવવા માટે બહુ જાણીતા છીએ, અને ખાસ કરીને પુરુષો. એક મેં મર્દ હું સિન્ડ્રોમ કરીને છે, અમિતાભ બચ્ચને શરૂ કર્યું હતું, મર્દ કો દર્દ નહીં હોતા, મર્દ નામનું પિક્ચર જ હતું એનું. તો ભારતના સમાજમાં એક બહુ મોટી માન્યતા છે, પુરુષ કોઈ દી રોવે નહીં, પુરુષ નબળો ન પડે, પુરુષ કંઈ નાડ ન પાડી શકવો જોઈએ કે આ કામ મારથી નહીં થાય ને ફલાણું નહીં થાય. એક ઓલી માચો ઇમેજ બનાવવાની ટ્રાય કરી હતી, પુરુષ એટલે આવો જોઈએ. પછી એનું જરાક સ્વરૂપ બદલાયું. પેલી બહુ મસ્ત સિરિયલ જે ન જોયું હોય તો યુટ્યુબ ઉપર લેક્ચર બતાવીને જોજો. ઓકે, આ ઇન્દ્રવદન સારાભાઈ પતિ છે, માયા સારાભાઈ પત્ની છે. પત્ની કહે છે જાઓ પાनी ले आओ, કે છે मैं मर्द हूँ. तो लिखे છે ये प्रॉब्लम तुम्हें एक्सेप्ट करनी पड़ेगी, अब इसका कुछ नहीं हो सकता. પુરુષ હોય સ્ત્રીના કામ ન કરે, ઘરના કામ ન કરે. ઓકે, આ એક બહુ ખોટી માન્યતા છે. કુકિંગ બહુ જરૂરી લાઈફ સ્કિલ છે, બધાને આવડવી જોઈએ, બધાને. ઓકે, એવું કાંઈ માનવું જ નહીં. મને ખરેખર આશ્ચર્ય થાય, 2024માં મારા સ્ટુડન્ટ એમ કે છોકરા આવી સર અમને કુકિંગમાં કાંઈ ભાન ન પડે. તો મૂર્ખા કહેવા, બધાને આવડવું જોઈએ, એક કે એકને. અને આ જમાનામાં એવું હોવું જ ન જોઈએ કે રસોડામાં પુરુષો શોભા ન દે. એક કે રેસ્ટ્રો જોઈ લેજો, રસોડામાં પુરુષો ન હોય તો મને કહેજો. ને ચટાકા લઈને ખાવજો, મોંમાં દામ લઈને દઈને ખાવજો.
અને લાખ લાખ રૂપિયા પગાર હોય છે કુક લોકોના, જોઈ લેજો જરાક. ઓકે, તમારા ગ્રેજ્યુએટને MBA નથી મળતા હોતા ને પગાર, એટલા રસોઈયાઓને મળતા હોય છે. કામ એકેય નાનું ન હોય સાહેબ, કામ એકેય નાનું ન હોય. મેં વિદ્યા બાલનનું ટ્વીટ જોયું કે મેં નક્કી કર્યું હતું કે હું એટલા પૈસા કમાઈશ કે મારે જિંદગીમાં કોઈ દી ખાવાનું ન બનાવવું પડે, અને ત્યારે હું સક્સેસફુલ લેડી હઈશ. તો મેં તું જે તમારા ઘરે ખાવાનું બનાવવા આવે છે એને શું કામ આટલી હીન નજરોથી જોવો છો, કે એવું કામ કરે છે કે તમે પૈસા ફેંકીને તમે કરાવી શકો છો. મતલબ શ્રમનું મહત્વ એટલું ઘટાડી નાખ્યું છે અંગ્રેજોએ, ખરેખર બહુ દયા આવે આપણને આપણી જાત ઉપર કે કેવા થઈ ગયા છીએ આપણે. તમારા ઘરે કોઈ લેડી કે કોઈ છોકરો ખાવાનું બનાવવા આવે છે, એની આર્થિક સ્થિતિ નબળી છે, તે માણસ નબળો થઈ ગયો, શું વાત કરો છો? મેં નીચે ટ્વીટ કર્યું વિદ્યા બાલનને, હું મારી જાતે સક્સેસફુલ બિઝનેસમેન ગણું છું અને મને ખાવાનું બનાવતા આવડે છે અને મને એનો ગર્વ છે, મને શરમ નથી. મારા ઘરે રવિવાર રાહ જોવાય કે સંકેત આજે કંઈક બનાવે તો સારું, મને મન હોય તો બનાવું, આજ સંકેત કંઈક બનાવે તો સારું ખાવાનું મળશે. ઓકે, તો ખાવાનું બનાવતા બદલે એવું ખોટું ખોટું રાખવું નહીં, મર્દ હોય ફલાણું ન કરે ઢીકણું ન કરે. એની સામે અત્યારનો 21મી સદીના એક મર્દની કવિતા છે, हाँ मैं मर्द हूँ मैं भी रोता हूँ मैं कायर नहीं हूँ संवेदनशील हूँ दर्द मुझको भी होता है चोट मुझे भी लगती है हाँ देख दुख दूसरों का तकलीफ मुझे भी होती है सारे जज्बात मुझ में सब एहसास मैं भी रखता हूँ मैं भी इंसान हूँ पत्थर नहीं खुद मैं दिले जज्बात भी रखता हूँ हाँ मैं मर्द हूँ और मैं भी रोता हूँ. પુરુષ રોવે નહીં ને, આ એક બીમારી છે. હા, આ માનસિક બીમારી છે અને આ ઘણા બધા છોકરાઓ આનાથી ગ્રસ્ત હોય છે. હમણાં મોરારી બાપુની કથા સાંભળી, બહુ મસ્ત વાત કીધી. સ્ત્રીઓ રોઈ દે એટલે હૃદય હંચવાઈ જાય, આપણા રોવે નહીં ને એટલે હૃદયની કોથળી ફાટી જાય. હાર્ટ એટેકનું બહુ મોટું કારણ છે. સાયકોલોજીમાં રિસર્ચ થવું જોઈએ કે પુરુષો ઓછું શું કામ જીવે છે સ્ત્રીઓ કરતાં. ઓકે, એટલે આ ખરેખર કાઢવાની જરૂર છે. મને કાઢ્યો તો આ સિન્ડ્રોમમાંથી. અમારી લો ફેકલ્ટીની જસ્ટ બાજુમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ હતો, ઘણા બધા મિત્રો થઈ ગયા હતા. તે હું ઘણા વર્ષોથી રોયો નહોતો, તો મને પછી પિક્ચર બતાવીને જ રોવડાવ્યો હતો, તારે જમીન પર. કંઈ કે માનું ઇમોશન માણાને સૌથી નજીક હોય, તો મને કીધું રો મેરે ભાઈ, એ માનસિક બીમારી હે. નહીં, મેં મર્દ હું, એવું કાંઈ ન હોય હો દોસ્ત. જે ઇમોશન જ્યારે નીકળે કાઢી લેવાના, જેને આપણા વિશે જે વિચારવું હોય એ વિચારવા દેવાના. એનો પ્રશ્ન છે, આપણો નથી. આપણે ક્યાંય કોમ્પિટિશનમાં જવું જ નથી. ઓકે, મને પ્રશ્ન એ થાય, હવે ઊંડાપણ છે, મને પ્રશ્ન એ થાય કે તમારે આર્ટની જરૂર શું કામ પડે તમારા ઇમોશન એક્સપ્રેસ કરવા માટે? કારણ કે આપણે મેન્ટલ બ્લોકેજીસ એટલા નાખી દીધા છે કે તમે કોઈક બીજાની વ્યથા જુઓ ને તો તમને એમ થાય કે હા, મારી વ્યથા હું અત્યારે એક્સપ્રેસ કરી લઉં તો વાંધો નહીં. ઓકે, એટલે આ એક મને નવી પેઢીના છોકરાઓમાં, યંગસ્ટર્સમાં મને બહુ ગમ્યું આ વસ્તુ કે ઇમોશન એક્સપ્રેસ કરવાને એ લોકો નોર્મલ ગણે છે, નોર્મલાઇઝ કરતા જાય છે કે છોકરો પણ રોઈ શકે. એને બિચારાને કોથળી ફાડી નાખશો તમે, એની ખોટી ફરજી મર્દાનગી તમારા મગજમાં જે કન્સેપ્ટ છે, ઓકે, એ ઢોઈને. અને એક પેલું પિક્ચર આવ્યું, એણે હમણાં એક કન્સેપ્ટ દીધો, આલ્ફા મેલ. હું આલ્ફા મેલ છું, મને કંઈ થતું નથી. આલ્ફાનો મને છે ને મારા IT વાળા સ્ટુડન્ટે મને કીધું, સર અમારી કોડિંગની ભાષામાં આલ્ફા એટલે બહુ ફોલ્ટી સોફ્ટવેર કહેવાય. કોડિંગની ભાષામાં 3 હોય સ્ટેજીસ સોફ્ટવેરના, આલ્ફા, બીટા ને ગામા. આલ્ફા છે ને એ કંપનીના એમ્પ્લોયીને જ દેવાય સોફ્ટવેર, એમાં બહુ ખામીઓ હોય, બગ્સ ઘણા બધા હોય એમાં. એટલે સૌથી ફોલ્ટી સોફ્ટવેર હોય ને એને આલ્ફા કહેવાય. આલ્ફામાં જે ખામીઓ નીકળે ને પછી બીટા હોય. બીટા તમારા યુઝર્સને તમે આપો છો પણ વોલન્ટરી આપો છો, હજી ઓફિશિયલ લોન્ચ નથી કર્યું. તમે કોઈ સોફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન જોશો ને તેમાં ઘણીવાર લખેલું હોય બીટા વર્ઝન છે. બીટા એટલે આમાં ખામીઓ છે, તમે વાપરો તો આમાં જે ખામી નીકળે એ અમને કહેજો, અમે સુધારશું. અને થર્ડ વર્ઝન જે નીકળે ને સોફ્ટવેરનું, જે તમારા ગૂગલ પ્લે સ્ટોરમાં આવશે, એ હોય ગામા. હવે આ રેડી ટુ યુઝ છે. તો આલ્ફા મેલ એટલે ફોલ્ટી મેલ કહેવાય. તો આપણે ગામા મેલ થવું, આલ્ફા ન થવું. અને બીજી વસ્તુ યાર, બીજાના દીધેલા ટાઇટલથી તમારી જાતને હું કામ પરિભાષિત કરો છો યાર? તમે છો, કોઈ પરિભાષા નક્કી કરે, ફલાણો આવો હોવો જોઈએ, મરદ આવો જોઈએ, છોકરી આવી હોવી જોઈએ. ઓકે,
મોડર્ન હોય તો જાવા કહેવાય ને ફલાણા કહેવાય, જીન્સ પહેરીએ તો જ મોડર્ન કહેવાય ને. ઠીક, હવે મગજનો ખેલ હોય બધો. માણસ છે ને દુનિયાનો સૌથી વર્સેટાઇલ, સૌથી ડાયનામિક પ્રજાતિ છે. એ ધારે એવો થઈ શકે. અને એટલા માટે તમારે આર્ટની જરૂર પડે. કલાથી તમારું મનુષ્યત્વ જીવંત રહે. નહીતર આપણી એજ્યુકેશન સિસ્ટમની મોટી ખામી છે સાહેબ, કે માણસમાં માનવીયતા ઘટતી જાય છે. ઓકે, તો એના માટે કલાની જરૂર પડે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવી, કલા શું શીખડાવે છે તમને, કે આપણી વીકનેસ સ્વીકારવી ને, આપણી નબળાઈઓ સ્વીકારવી ને, એ પોતે મોટી તમારી સ્ટ્રેન્થ છે. જે માણસને ખબર હોય કે મારામાં ખામી છે એ સુધારી શકે, ખબર ન હોય ક્યાંથી સુધારી શકવાનો. ઓકે, તો આર્ટમાં છે ને ખાસિયત એ છે, તમે પિક્ચર જુઓ, ડ્રામા જુઓ, અઘરામાં અઘરા મેસેજ છે ને એ લોકો બહુ સરળતાથી અને બહુ સહજતાથી લોકો વચ્ચે ઉતારી લે. અને એટલા મોટા માધ્યમથી ઉતારે કે જે તમે સ્કૂલ કોલેજથી ક્યારેય ન પહોંચી શકો. તો જેમ કે ઘણા બધા પિક્ચરો બોલિવૂડે બનાવેલા દહેજ ઉપર, અને બહુ સક્સેસફુલી મેસેજ ડિલિવર કરી શક્યા. સ્ત્રી હિંસા ઉપર બનાવેલા પાસ્ટમાં તમે જોઈ લેજો. હમણાં અક્ષય કુમારે એક બનાવ્યું ટોયલેટ. ટોયલેટ જેવી આપણે શહેરના લોકોને સામાન્ય જેવી મુસીબત લાગતી હોય, એ કેટલી મોટી મુસીબત થઈ શકે અને કેવડું મોટું સોલ્યુશન થઈ શકે એ બતાવ્યું છે એણે. તો આર્ટમાં, કલામાં એ ખૂબી છે. પણ સામે એટલું ધ્યાન રાખજો, કલા બેધારી તલવાર પણ છે. કેથાર્સિસ કરે, તમારા ઇમોશન કાઢી નાખે, પણ ઘણીવાર નેગેટિવ ઇમોશન એ કાઢી નાખે. જેમ કે મેં હમણાં એક ઉદાહરણ દીધું, એનિમલ નામનું પિક્ચર આવ્યું હતું. હવે કેટલો મને એમ થયું કે કેવો માણસ છે, આ પિક્ચર હિટ કેમ ગયું યાર. મતલબ કેવી વાતો કરે છે, ગર્લફ્રેન્ડ આગળ બૂટ ચટાડે, કોઈ તો મરેગા ના મેરે લીએ અપના હાર્ટ દેને. શું કામ મરે ભાઈ, તારા જ જેવો માણસ છે. તે 5,000 કરોડ તારા બાપાએ કમાઈ લીધા તો તું કઈ દુનિયાથી ઉપર નથી થઈ ગયો. એટલે આવા મોડલ શીખી જાય. કે મને એક સ્ટુડન્ટ આવીને કહ્યો, સર એનિમલમાં મોટિવેશન તો મળે જ ને, બાપા માટે ગમે. બાપા માટે 400 જણાને ન મારી નખાય. હાવ બાંગા નહીં મારવાના. ઓકે, એ લોકો એટલા જ માણસો છે જેટલા તમે છો. ઓકે, અને મતલબ વિકૃતિ, મતલબ એણે પોતે, ડાયરેક્ટરે પોતે કીધું ભાઈ કંઈ એ સારો કેરેક્ટર નથી, વિકૃત જ છે. પણ એને પછી જે રીતે ગ્લોરીફાઈ કરે ને, તમે કોઈ વસ્તુને ટ્રીટ કઈ રીતે કરો છો એના ઉપર આધાર રાખે. તમે વિલનને વિલનની જેમ બતાવો તો લોકો સારું શીખે, વિલનને હીરોની જેમ બતાવો જુદું શીખી જાય. મિર્ઝાપુર મારાથી તો સહન ન થઈ સાહેબ, ચોથા એપિસોડમાં મારાથી તો બંધ થઈ ગઈ. કામવાળીનો રેપ કરે છે યાર. અને એમાં એક કેરેક્ટર બીજા કેરેક્ટરને જોઈને એમ કે લાઈફ તો એ જી રહા હે. તો તમે આવા આદર્શો મૂકો છો, શું ઇમોશન કાઢશે? વાયલન્સ શું ઇમોશન કાઢશે? હું બીજા બધા કરતાં ઉપર છું કારણ કે મેં નક્કી કર્યું, મારામાં શારીરિક બળ વધારે છે, મેં પૈસા વધારે કમાઈ લીધા. તો બેધારી તલવાર છે, એટલું ધ્યાન રાખવું. એ આર્ટિસ્ટ લોકોનું કામ છે, આપણું નથી. ઓબ્જેક્ટિફિકેશન ઓફ વિમેન, સ્ત્રીનું તમે વસ્તુકરણ બતાવશો તો નારીને લગતા અપરાધો વધવાના જ છે ને. અને આ લોકોને નથી પૂછતા કોઈ, ખરેખર. એ બોલિવૂડવાળા પાછા ઝંડા લઈને ઊભા હોય ને પ્લેકાર્ડ લઈને ઊભા હોય. અરે યાર, તમે ક્યાંક ને ક્યાંક જવાબદાર છો. એક છોકરી નાચતી હોય ને 500 ભૂખડ કૂતરા બિયર લઈને એની પાછળ આમ માંસના ટુકડાની જેમ જોતા હોય, તો તમે એક સાધારણ 20-25 વર્ષના છોકરાને આ નોર્મલાઇઝ કરો છો કે છોકરીને ઓબ્જેક્ટની જેમ, વસ્તુની જેમ જોવાય, એમાં કાંઈ વાંધો નહીં. તો જે સમાજમાં સ્ત્રીઓને લગતા અપરાધો વધે છે એમાં આ લોકો પણ ઘણી જગ્યાએ ઘણા હદ સુધી જવાબદાર છે. ઓકે, બેધારી તલવાર છે કલા. કયા ઇમોશન કાઢો છો એ તો વિચારો, વિરેચન થાય, સાચી વાત છે. સારા ઇમોશનનું વિરેચન કરો તો સારી વસ્તુ છે ને, નહીતર રહેવાનું આપણે યાદ છે. મસ્ત ઉદાહરણો છે. પંચાયત કેટલી મસ્ત સિરીઝ બની, કેવી હળવી, કેટલી હલકી ફુલકી, કેટલો સરસ મેસેજ લોકોના મગજમાં, કેટલી હળવાશથી ઉતારી દીધો. નુક્કડ નાટકો, ગાંધીજીના જીવનમાં નાટકે, હરિશ્ચંદ્ર અને શ્રવણકુમારના નાટકે ગાંધીજીના જીવનમાં પરિવર્તન લાવ્યું. નુક્કડ નાટકો એટલા મસ્ત મેસેજ ડિલિવર કરી દેતા હોય છે કે તમને ઘણીવાર કલ્પના ન થાય કે કેટલું મસ્ત કામ કરી નાખ્યું. નોવેલ ડ્રામા, મારે હમણાં વાત થતી હતી, ઝવેરચંદ મેઘાણી, શરદચંદ્ર બંગાળના બહુ મસ્ત સાહિત્યકાર, પ્રેમચંદ, એટલા અઘરા અઘરા વિષયો જનતાને એટલી સરળતાથી સમજાવેલા છે. વે વિશાળ કરીને એક નાટક હતું ઝવેરચંદ મેઘાણીનું,
ક્યાંય જોવા મળે, ક્યાંય પરફોર્મ થતું હોય તો જોજો. મતલબ અદ્ભુત એમ એટલા અઘરા અઘરા વિષયો કે છોકરી ઘરમાં પોતાની વાત ન કહી શકતી હોય, કેરેક્ટર જ રાખે દાદાનું અદાનું જે એકદમ કઠણ હોય અને પછી ઓલીની વેદના જોઈને પીગળી જાય, એ જોઈને કેટલાયના દાદા ઓગળ્યા હશે. ઓકે, કે ના ના એ મારી દીકરી જ છે ને ભાઈ, દીકરાને અરે ન્યાય કરું તો આને શું કામ અન્યાય કરું. બહુ સારા કામ કરેલા છે આર્ટે. આર્ટનું કામ એ છે બહુ સારો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો. ઓકે, તો આટલી એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ લખતી વખતે. ફરીથી ત્રણેય ટોપિક જોઈ લઈએ. મારી દ્રષ્ટિએ આ કેથાર્સિસ શું છે એ જ કદાચ આર્ટના લિટરેચરના સ્ટુડન્ટ સિવાયના હશે ને એ લોકો સમજી નહીં શકે. ટોપિક છે બહુ સરસ, જો સમજાય તો બહુ સરસ લખી શકો એવો ટોપિક છે, તો આના ઉપર 100% સટ્ટો મરાય. કોન્ફ્લિક્ટ મને લાગે છે ત્યાં સુધી બહુ જનરલ ટોપિક છે. મારી દ્રષ્ટિએ આ ત્રણેયમાંથી વધુ ટોપિક લખાયો હશે આ, મારી દ્રષ્ટિએ. તો આ થોડોક ફેક્ચ્યુઅલ છે, આમાં જો વધારે સારા ફેક્ટ્સ લખી શકો તો આમાં સારા માર્ક્સ આવી શકે. બાકી જસ્ટિફાઈ કરી શકો. આ સેક્શનમાં ત્રણેય ટોપિક સારા માર્ક આપે એવા છે. જો આની વિશે તમને કલ્પના આઈડિયા હોય કે શું લખવું તો બહુ સારા માર્ક્સ અપાવી શકે એવો છે કેથાર્સિસ વાળો ટોપિક. બરાબર, તો આખું પેપર જોતા મને એટલું લાગ્યું તમારા છે ને એસેના બે ટાઈપ હોય, સમજો. એક કહેવાય આર્ગ્યુમેન્ટેટિવ એસે હોય અને એક ફેક્ચ્યુઅલ એસે હોય. મોટાભાગના સ્ટુડન્ટ્સ છે ને એ આર્ગ્યુમેન્ટેશન દલીલો જ વધારે લખે, એની પાછળ એને દલીલને સપોર્ટ કરવા માટે ફેક્ટ્સ ન હોય. એ ફેક્ટ્સ ક્યારે હોય? તમારું રીડિંગ સારું હોય તો. અને આઈડિયલ એસે કેવો કહેવાય? જ્યારે બેયનું મિક્સ કરો, તમારી પાસે ફેક્ટેય સારા હોય અને એની દલીલેય સારી મૂકો અને કન્વિન્સિંગ દલીલ મૂકી શકો અને તમે તમારા પેપર ચેકરને કન્વિન્સ કરી દો કે મારી આ વાત શું કામ સાચી છે, તથ્યો સાથે, તથ્યો આધારિત વાત છે, તો તમને એસેમાં બહુ સારા માર્ક મળશે સાહેબ. ઓકે, આ પેપર જે જીપીએસસીએ પૂછ્યું એમાં 9માંથી 7 ટોપિક આર્ગ્યુમેન્ટેટિવ હતા. સોરી, 9માંથી 5 ટોપિક આર્ગ્યુમેન્ટેટિવ હતા, જેમાં તમારે ફેક્ટની, તથ્યોની બહુ રિક્વાયરમેન્ટ નહોતી. તો સારું કહેવાય, લખી શકો તમે. પણ એમાં એક નુકસાન એ કહેવાય કે બધાએ આર્ગ્યુમેન્ટેટિવ લખ્યું હોય એટલે તમારો એસે જુદો તારવવો જરાક અઘરો થઈ જાય. બને ત્યાં સુધી ટ્રાય કરવી આર્ગ્યુમેન્ટેટિવ ટોપિક હોય તો એમાં પણ ક્યાંકથી કોઈ ફેક્ટ જો કનેક્ટ કરી શકો તમે તો બહુ સારું થઈ જાય. ઓકે, એટલે કોઈ ડેટા તમને ખ્યાલ હોય, ક્રાઇમ રિલેટેડ, સુસાઇડ રિલેટેડ, સમાજ રિલેટેડ, તો બહુ સારું થઈ જાય. ઓકે, તો તમારો આન્સર છે ને બીજા કરતાં જુદો તરી જાય. આપણે અલ્ટિમેટ ગોલ એ જ છે કે તમારો એસે બીજા કરતાં અલગ કઈ રીતે તારવવો. તો આશા કરીએ છીએ તમને લોકોને લેક્ચર સિરીઝ પસંદ આવે છે. નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં જલ્દી જ મળીએ છીએ. ત્યાં સુધી જોતા રહેજો ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.